140 ફિલ્મો કર્યા પછી આજે હિતેન કુમાર સર કોણ છે? હજુ મારી શોધ પૂરી થઈ નથી. હજુ મને એકચ્યુઅલ હિતેન જડ્યો નથી, પણ મારી અંદરનો હિતેન અભિનેતા જે છે એના હજુ કેટલા ચહેરા બાકી છે અને કયો ચહેરો મારો સૌથી માનીતો જાણીતો વાલકુડો થવાનો છે મને ખબર નથી. ફેક્ટ કહું તો ડાયરેક્ટરો એ પોટેન્શિયલ હજુ તમારામાંથી નથી કાઢી શકતા કે જે તમને ચેલેન્જિંગ લાગે. હવે મને એવા મેકર્સ મળી રહ્યા છે જે કોઈ પણ જોખમ મારી પાસેથી લેતા અચકાતા નથી. એ મેકર્સ, એ સર્જકોને કદાચ એ વિશ્વાસ છે કે અમે ગમે તેટલું કોમ્પ્લેક્સ પાત્ર લાવીશું, એક માણસ અમારી પાસે છે જે આને ન્યાય આપી શકશે, એવો ભરોસો એમને લેવો છે. યુવાનો લગનથી દૂર ભાગે. જી, મારું માનવું એવું છે કે રુસ્તમના પાત્રથી એ લોકોને એ ખબર પડશે કે એકલતા કેટલી ભયાનક ને ભયાવહ. એ છેલ્લા 4 વર્ષમાં આવેલું યુથ હવે ફરી પાછું 25માં 26માં વર્ષે પોતાના પાત્ર યોગ્ય મળી જવું જોઈએ એ વિચારસરણી ધરાવે. વલ્ગર કોમેડીનો જમાનો છે, વલ્ગર સીન્સનો જમાનો છે. એ જોક કરવાના નામે નોર્મલાઇઝ થતું જાય છે ધીરે ધીરે. બટ યુ નેવર ચેન્જ યોર પાથ. નહીં, વાય? લોકોને કદાચ ગમશે, નિર્માતાને 2 પૈસાનો ફાયદો થશે, પણ તમે તમારી જાતમાં કેટલા ખર્ચાયો છે તમને ખ્યાલ છે? તમે કોઈ અવોર્ડ ફંક્શનમાં નથી દેખાતા, તો એનું શું રીઝન છે? છેલ્લા 10 વર્ષમાં હું તમને કહું કે કઈ જ્યુરી છે જેમણે સાચી ફિલ્મોને, સાચા એક્ટરોને એવોર્ડ આપ્યા છે? બધા જ એકબીજાના કલીગ છે. જ્યાં સુધી તારી જરૂર છે ત્યાં સુધી તમારા મિત્રતાના દાયરામાં છે. જે દિવસે તમારા માટેની જરૂર અને બીજો એક સૂરજ ઉગતો દેખાય તે વખતે દરેકના પાટલાઓ બદલાતા હોય છે અને એમાં ખોટા લગાડવાની જરૂર નથી. તમે એમના ગ્રુપમાં નથી. નથી રહેવું, એ નથી આવવાની ગ્રુપમાં રહીને મારી જાતને ખરાબ કરું લ્યા. તમારી જાત સાથે તમારી મિત્રતા છે ને, તો એ પછી તમારે બીજા ટોળાની જરૂર જ નથી. કેમ છો સર? સુખમાં છું બેટા. ઘણા સમયથી આપણે ટ્રાય કરીએ છીએ કે કનેક્ટ થઈએ સંવાદમાં. જી, તમારા બીજી શિડ્યુલને લીધે થોડું ને ઈશ્વરે એમ નક્કી કર્યું છે કે યોગ્ય સમયે પહોંચવાનું. 1 વર્ષ તારા સંવાદના પૂરા થાય ત્યારે આપણે સંવાદની કોઠડી. વાહ, શું વાત છે, શું વાત છે સર, શું વાત છે સર. આજે આટલા એપિસોડ કર્યા પછી થોડું મને અંડર કોન્ફિડન્ટ ફીલ થાય કે આજે મનીષ, આજે તારાથી થોડું જે થતું હતું ને એ નહીં થાય. એવું કેમ થાય? એ માત્ર માનસિક બીકોઝ ઓફ સિનિયોરિટીની વાતો. સિનિયોરિટી છે એવી ઘટનાને હું તો તમારી પાસેથી શીખવાઉં કે આજે 2 એંગલમાં તમે કેમેરા લગાવીને કઈ રીતે કરી રહ્યા છો, તો 2 વાતો તારથી શીખીને જઈશ. એક આ વિભાવના ખોટી છે કે વર્ષોથી તમે કામ કર્યું હોય એટલે તમે એમની સામે બેસો તો તમને એમ થાય કે હું શું પૂછી શકે, એવું શું નથી. તારામાં લાયકાત છે એટલે જ મનીષ તું અહીંયા આ લઈને બેઠો છો, ને તારામાં લાયકાત છે એટલે જ હું તારે ત્યાં સંવાદની ગોઠડી માંડવા માટે આવ્યો છું. હૃદયથી વહે, મને તારી સાથે વહેવાની મજા આવશે. અને એક પણ સવાલ તારા કોઈ પણ કોમ્પ્લેક્સ વગેરે કોઈ પણ સંકોચ મનમાં જે ઉદ્ભવે સવાલ પૂછજે, હું તને પ્રોમિસ આપું છું કે હૃદયથી સંપૂર્ણપણે પારદર્શક જવાબ તને મળશે. સર, ઓલમોસ્ટ નહીં પણ 130 ફિલ્મો કરી છે. 40 140 ફિલ્મો કર્યા પછી આજે હિતેન કુમાર સર કોણ છે? હજુ મારી શોધ પૂરી થઈ નથી. હજુ મને એકચ્યુઅલ હિતેન જડ્યો નથી. મા બાપે આપેલો એક હિતેન જેને હું લગભગ 60ની ઉંમરે આવીને ઊભો છું, એ હિતેનને બરાબર જાણું છું. પણ મારી અંદરનો હિતેન અભિનેતા જે છે એના હજુ કેટલા ચહેરા બાકી છે અને કયો ચહેરો મારો સૌથી માનીતો જાણીતો વાલકુડો થવાનો છે મને ખબર નથી. કારણ કે હજુ મારામાં કેટલું છુપાયેલું છે મને ખ્યાલ નથી. એટલે આ પ્રશ્નનો જવાબ એમ કહીશ કે મને પોતાને જ નથી ખબર કે હા, વ્યક્તિગત રીતે તું મને એ જોવા માંગતો તો હિતેન કોણ, તો એ કયો હિતેન એ સંપૂર્ણપણે મને ખબર છે. પણ અભિનેતા હિતેન તરીકે હજુ પણ હું મારી જાતને માણી ચોક્કસ શક્યો છું, જાણી નથી શક્યો. સર, મને તમારા પડદાના અલગ અલગ કેરેક્ટર જોઉં ને, શરૂઆતથી જ્યારે અમે નાના હતા ત્યારે એઝ અ રામ તમને જોતા, હવે મોટા થયા, સમજુ થયા, પછી વશમાં તમને જોયા, ત્યાર પછી ગુજરાતી મેટ્રોમોનીમાં જોયા રુસ્તમ તરીકે, ત્યાર પછી ધુઆધારમાં તમને જોયા. તમારું કોઈ એક બીંબુ નથી. અને ક્યાંક મને એ વસ્તુ લાગે છે કે લોકો, યા તો હું ફેક્ટ કહું તો ડાયરેક્ટરો એ પોટેન્શિયલ હજુ તમારામાંથી નથી કાઢી શકતા કે જે તમને ચેલેન્જિંગ લાગે. ફરિયાદ લઈને તો નહીં બેસું મનીષ. સતત પ્રયત્ન. પહેલી ફિલ્મ 1996-97માં આવ્યો હતો ને ત્યારથી એક અંદરથી ચોક્કસપણે ક્લિયર હતો કે મારો દેશનો રામલો
ફરી પાછો બીજી ફિલ્મમાં મારે નથી બતાવવો, એટલે મૈયરનો રામલો જુદો કરવાનો પ્રયત્ન કરું જી કે પાલવડેનો દેવો મારો જુદો હશે. હોય બધી લવ સ્ટોરી જ, કે એક વ્યક્તિ બીજી વ્યક્તિના પ્રેમમાં પડે ને પ્રેમના કારણે થતી ઘટનાઓ તમારી આજુબાજુ વાર્તાના સ્વરૂપે રચાતી જાય, પણ એમાંનો દરેક કિરદાર જુદો હોય, દરેક પાત્ર જુદું હોય. એ મારો કોન્શિયસ ડિસિઝન એ વખતે જ હતો, કારણ કે મારે કોઈ એક ટાઈપકાસ્ટ ઘટનામાં નહોતું પડ્યું. શરૂઆત મેં કરી હતી વિલનથી, બિલકુલ ખલનાયક જ બનવાના સપના સાથે આવ્યો હતો. અને આજે પણ હું એમ માનું છું કે એક્ટર તરીકે સૌથી વધારે એક્સપ્લોર મારી જાતને કરવાની બહુ જ મજા મને પડતી હોય તો ગ્રે શેડ અને બ્લેક શેડ, જે આજના જનરેશન જેને ઝેનજી કહે છે, જી એ જનરેશનને ખૂબ ગમે છે એ વસ્તુઓ. એટલે જ કદાચ આજે હું આ જનરેશન સાથે રિલેટ કરી શકું છું. પણ પોટેન્શિયલ મેકર્સના કરતા એક માર્કેટની સસ્ટેનેબિલિટીઓ, કે આજે તમે એક સફળ હીરો હો તો તમારી ઉપર જે રોકાણ થાય એ રોકાણ મારું સલામત રહે, એટલે નિર્માતાની અપેક્ષા હોય કે પેલી છેલ્લી જે સફળ ફિલ્મ હતી ને એ પ્રકારનું તમે કંઈક કરો ને. જી અને પછી એ બધી ઘટનાઓમાં જરાક આપણે ગાફેલ રહીએ ને તો તમે એ બીબામાં બંધાવા માંડો, અમદાવાદમાં જેને ટાઈપકાસ્ટ થઈ ગયેલું કહેવાય. Yes. તમારું એક જ સરખી વસ્તુ એક પછી રીપીટ થાય. પહેલાના સમયના અમુક લોકોની પાસે મારી પાસેની અપેક્ષાઓ કદાચ એ લોકો એક્ટર તરીકે મને નહોતા જાણી શક્યા એઝ અ મેકર. તો એ લોકોના માટે હું લવર બોય હતો, એ લોકોના માટે ઇમોશનલ રોલ કરનારો હતો, જે નાની મોટી કોમેડી કરાવી લો, એક્શન કરાવી લો. હું ત્યારથી કહેતો હતો કે આ પાત્ર કેટલું ભણેલું છે, આ પાત્ર શું છે. એના માટે મારા જે 15 સવાલો થતા ત્યારે એ વખતના લોકો એને ઇન્ટરફિયરન્સ કહેતા, કે આમની તો દખલ બહુ છે યાર સ્ક્રિપ્ટમાં. યસ હવે એ જ મારો સ્વભાવ આજે ઇન્વોલ્વમેન્ટ તરીકે સૌથી વધારે વખણાય છે કે હિતેનભાઈનું ઇન્વોલ્વમેન્ટ શું છે યાર, કે સબ્જેક્ટ સિલેક્ટ કર્યા પછી એ 4 મીટિંગ દરમિયાન જે ચર્ચાઓ કરે છે મારી ઓફિસ પર, તમે જુઓ તો રોજ તમારી એક સેશન એવી હોય જે 4-4.5 કલાક જે ફિલ્મ કરવાના હોય કે વિચારતો હોય એના વિશેની ખૂબ લાંબી ચર્ચાઓ ચાલતી હોય. એને આજે ઇન્વોલ્વમેન્ટ ગણવામાં આવે છે ને એ જમાનામાં ઇન્ટરફિયરન્સ ગણવામાં આવતું. રાઈટ છે. હા, એક્ટર તરીકે કહું કે હવે મને એવા મેકર્સ મળી રહ્યા છે જે કોઈ પણ જોખમ મારી પાસેથી લેતા અચકાતા નથી. યસ કે એક બાજુ તારો થયો જેવો અત્યંત 60મા વર્ષના રોમાન્સની વાત હોય ને બીજી બાજુ વસ્તુ આજે શૂટ પતાવીને તમારા આંગણે બેઠો હોય. વાવ ગ્રેટ. તો હવે કદાચ એ મેકર્સ, એ સર્જકોને કદાચ એ વિશ્વાસ છે કે અમે ગમે તેટલું કોમ્પ્લેક્સ પાત્ર લાવીશું, એક માણસ અમારી પાસે છે જે આને ન્યાય આપી શકશે, એવો ભરોસો એમને બેઠો છે. અને એ જ કારણસર કદાચ એ લોકો નવા નવા રોલ્સ મારી પાસે લઈને આવી રહ્યા છે ને હું એક પછી એક સંપૂર્ણપણે હૃદયથી એ ભજવવાના પ્રયત્ન કરી રહ્યો છું. આઈ ડોન્ટ નો કેટલો સફળ છું, કેટલો નિષ્ફળ છું, પણ પરમ દિવસે જ મેં એક પોસ્ટ લખી કે સુખની વ્યાખ્યા એટલે શું? માત્ર પૈસા બેંક બેલેન્સ બનાવવું કે તમે જે કાર્ય કરો છો એ કાર્યનો એની સાથે સંપૂર્ણપણે તમને આનંદ મળે. મેં ભજવેલા દરેકે દરેક કેરેક્ટર સાથે આજે એટલું તો કહી શકું છું કે મને અત્યંત આનંદ છે એ પ્રોસેસનો અને એ પાત્ર ભજવવાના આખા પ્રયત્નનો. બિલકુલ. સો દેટ ઇઝ મારા માટેનું સુખ. એ દેખાય છે, એ દરેક રોલ તમે જો એટલે એમાં તમારું ઇન્વોલ્વમેન્ટ એટલું જોરદાર છે. વંશના પ્રતાપથી લિટરલી નફરત થઈ જાય કોઈને પણ એક જ વાર. અને સેમ વસ્તુ ગુજરાતી મેટ્રીમોનીના રુસ્તમ સાથે કોઈને પણ દયાની લાગણી થઈ જાય, અનુકંપા આવે જ, કરુણા જાગે જ. કે તમારા ફળિયાની અંદર તમારા આજુબાજુ નજર ફેરવો તો એ ફિલ્મ જોયા પછી તમને કેટલા બધા રુસ્તમો જોડે કે યાર આ રુસ્તમ છે, યાર આ રુસ્તમ છે, આ સ્ત્રી રુસ્તમ છે, આ પુરુષ રુસ્તમ છે. એકલતાની વાત છે. રુસ્તમ ઇઝ અ સિમ્બલ ઓફ એકલતા. કે વયના એક તબક્કે તમારી જિંદગીમાં સાથે ચાલનાર વ્યક્તિ ક્યાંક અટકી જાય કે ક્યાંક વિરમી જાય તો એકલ પંડે આગળની સફર કેવી રીતે ચાલુ રાખવી, એમાં તમને સાથે કોણ જોઈએ અને શાના માટે જોઈએ? આ ખાલીગો આપણે બધા જ જાણીએ છીએ, ક્યારે એ બોલતા નથી. રાઈટ છે. એટલે એ પાત્ર બી નાનકડું 45 મિનિટના ટાઈમ સ્પાનનું મને એમ લાગે કે મને ચેલેન્જ આપો ને યાર, મને મજા પડે એવું કંઈક મને મારી અંદરથી બીજા સ્વને શોધવાનો પ્રયત્ન કરવાનો મને મોકો આપો. બિલકુલ. તો એવા મોકામાંનું એક આ સર્જન રુસ્તમ છે. સર, જે અત્યારે કલ્ચર છે ને, યુવાનો લગનથી દૂર ભાગે. જી. મારું માનવું એવું છે કે રુસ્તમના પાત્રથી એ લોકોને એ ખબર પડશે કે એકલતા કેટલી ભયાનક ને ભયાવહ. શું કહેવું તમારું? જી. આ દર 7 વર્ષે કલ્ચર અને વિચારસરણી બદલાય મનીષ. ઓકે.
7 વર્ષ પહેલાનો એક યુવક હતો ને કે યુવતી હતા ને જે 32મા વર્ષે 35મા વર્ષે પણ એને આપણે સમજાવવું પડે કે ભાઈ હવે તો લગ્નની વિચાર કર. હવે પાછો બદલાયો છે સમય. આ જેન ઝી જે કહેવાય છે ને એ છેલ્લા 4 વર્ષમાં આવેલું યુથ હવે ફરી પાછું 25મા 26મા વર્ષે પોતાના પાત્ર યોગ્ય મળી જવું જોઈએ એ વિચારસરણી ધરાવી રહી રાઈટ છે. સાચી વાત. રહી વાત તમારા ઘરમાં 50ની એક વય મર્યાદા ઓળંગી ચૂકેલા એ વ્યક્તિઓને જીવનસાથીની કેટલી જરૂર છે એના વિશે જે નહોતું વિચારાતું, જે હવે ધીરે ધીરે વિચાર આવવાનું શરૂ થશે અથવા શરૂ થઈ ચૂક્યું છે. બિલકુલ. મેં મારા સમયમાં પણ જોયા હતા કે જ્યારે મારા ફાધર 1988માં ગુજરી ગયા હતા. મનીષા પહેલી વાર કોઈકને વાત કરી રહ્યો છું. તે વખતે મને સૌથી પહેલો વિચાર, હું હતો લગભગ 22 વર્ષનો, ત્યારે મારા મનમાં એ વિચાર હતો કે મારી મમ્મી હવે એકલપંડી કેવી રીતે જીવશે. થોડો વખત પછી હું એને પૂછી જાઉં કે મમ્મી આપણે તારા માટે પાર્ટનર શોધીએ. એ વખતે બહુ ક્રાંતિકારી વાત હતી. એટલે મેં 1, 2 જણ 4 જણ મારા સગાઓમાં વાત કરી ત્યારે એ લોકો મારી પર ભડકી ગયા, તને ભાન છે તું શું બોલે છે. મને ત્યારે ખોટું નહોતું લાગ્યું અને મને આજે ખોટું નહોતું લાગતું. એમાં ખોટું શું છે? સાચી વાત. જિંદગી છેલ્લા અંતિમ વર્ષો માત્ર એકલતામાં પોતાની જાતને ગુંગળાવીને તમારા મનમાં જે હૃદયમાં વાત છે કોઈને કહી જ ના શકો અને એક દિવસ અચાનક ધબકારા બંધ થઈ જાય, એ તો જિંદગીના માટે ઈશ્વરે નથી જન્મ આપ્યો. તો તમારા ઘરની અંદરનો માવતર પણ જો એકલ થાય તો એક વખત મિત્ર બનીને એમને પૂછવાના પ્રયત્ન કરો કે એ ડેડ, એ પપ્પા, યુ નીડ સમવન કેમ્પેનિયન. સાચી વાત. આ જે દિવસે જનરેશન પૂછતું જશે ને મનીષ, મને એમ લાગશે કે સંપૂર્ણ સંયુક્ત કુટુંબ, આજે ન્યુક્લિયર ફેમિલીઝ આપણે કહેતા હોય છે, પણ ભલે 5 માણસ 6 માણસ કે 4 માણસોના કુટુંબમાં એક સંપૂર્ણ ઘર તમને બનતું દેખાશે જ્યારે એકબીજાની એકલતાના વિશે ચિંતા કરતા થઈશું. તો મા બાપને હોય છે ચિંતા કે મારો બચ્ચું એકલો કામેથી આવે છે અને હજુ એને પાર્ટનર નથી મળી રહ્યો, એકલો મૂંઝાતો હશે કે મૂંઝાતી હશે. પણ આ જનરેશન જ્યારે ઘરમાં સિંગલ પેરેન્ટ જ્યારે હશે એના વિશે વિચારતું થઈ જાય કે એના માટેની ડેટિંગની એની સાથે મસ્તી કરતા થઈ જાય ગરિમા સાથે. યસ, ગરિમા સાથે. બિલકુલ. તો મને લાગે છે કે હેલ્ધી ફેમિલી કેટલી મજાની લાઈફ બને યાર. બિલકુલ સાચી વાત છે. રાઈટ. તમે ગરિમાની વાત કરીને સર, તમારું એક પણ મૂવી એવું નથી જે મા બેન દીકરી સાથે બેસીને ના જોઈ શકાય. જીદ છે મારી, હતી અને છે આજે પણ. ઘણા એક્ટરો એમાં ચેન્જ થઈ ગયા જમાના સાથે કહી શકીએ તો. અત્યારે વલ્ગર કોમેડીનો જમાનો છે, વલ્ગર સીન્સનો જમાનો છે. એ જોક કરવાના નામે નોર્મલાઇઝ થતું જાય છે ધીરે ધીરે. બટ યુ નેવર ચેન્જ યોર પાથ. નહીં. વાય? નહીં. મેં જ્યારે કલાકાર બનવા માટે છે ને તમારે તમારા ઘરની આખી સરહદો તોડીને બહાર આખી જિંદગી રખડવું પડતું હોય છે. યસ. તમે ફેમિલી સાથે સમય બહુ ઓછો કાઢી શકો છો કારણ કે રાત દિવસ તમે તમારા સર્જનો પાછળ, તમે નાટ્ય કલાકાર હો કે તમે સિંગર હો કે તમે એક્ટર હો, તો ઘર કરતા ઘરની બહાર વધારે જીવન તમે વિતાવતા હો છો. જ્યારે મહિનાના થોડાક દિવસ માટે ઘર તરફ જાઓ ત્યારે ઘરની વ્યક્તિઓની આંખમાં તમારા માટે રિસ્પેક્ટ હોવો જોઈએ કે ના હોવો જોઈએ. નંબર 2, ઈશ્વરે તમને શક્તિ આપીને બહાર મોકલ્યા છે તો તમારી એ શક્તિ થકી લોકોને કશુંક સુંદર આપવાના પ્રયત્ન કરો. પણ વલ્ગારિટી તમારી સફળતા માટે તમે જો કરશો તો એ વસ્તુ લોકોને કદાચ ગમશે, નિર્માતાને 2 પૈસાનો ફાયદો થશે, પણ તમે તમારી જાતમાં કેટલા ખર્ચાયો છે તમને ખ્યાલ છે? મારે એ રીતે નહોતું ખર્ચાવું. મેં જ્યારે શરૂઆત કરી તે વખતે ઇન્ડસ્ટ્રી એક ખૂબ જ નબળા તબક્કામાંથી પસાર થઈ રહી હતી અને ભણતરના કારણે મેં મારું એનાલિસિસ કર્યું હતું કે એ સિનેમા આપણે ત્યાં એક જમાનામાં સુવર્ણ યુગ કહેવાતો હતો. ત્યાર પછી અચાનક 7 વર્ષથી કેમ 3 અઠવાડિયા 4 અઠવાડિયામાં ફિલ્મો પતી જાય છે અને બહુ ઓછી ફિલ્મો બનતી થઈ ગઈ હતી. એ તબક્કાની ફિલ્મો તમે જોશો 85 થી લઈને 93, 94, 95 સુધીની ફિલ્મો, તો એમાં ડબલ મિનિંગની માત્રા બહુ વધી ગઈ હતી. એક્ઝેક્ટલી. તમે જુઓ. જી. વિથ રિસ્પેક્ટ, જેમને આપણે બહુ સન્માન આપવા જ જોઈએ, એવા લોકોએ પણ અમુક ભૂલો કરી છે. કે એટલી હદે તમે કેમ ઇન્સિક્યોર થઈ ગયા કે આ પ્રકારના વાહિયાત જોક અને આ પ્રકારની બે ડબલ મિનિંગની કોમેડીની સાથે તમે તમારું અસ્તિત્વ ટકાવવાનો પ્રયત્ન કર્યા. બિલકુલ. મુંબઈમાં જન્મેલો એટલે મરાઠી સિનેમાની બીજી તરફ હું ચડતી જોઉં કે એ લોકોની ક્વોલિટી જોઉં તો હું દર વખતે કમ્પેર કરું કે યાર નેશનલ એવોર્ડ માટે આનું નામ બોલાય છે, આપણી ભાષાની ફિલ્મ કેમ નહીં? અને એ પ્રશ્નની સાથે જ્યારે અહીંયા આવીને પહેલી 2 ફિલ્મ દરમિયાન મેં એનાલિસિસ માહોલ જોયો ત્યારે ખબર પડી
કે આપણે ત્યાં લોકો ઘરના 7 માણસો માટેની ટિકિટો ખરીદીને ફિલ્મ જોવા જતા, એ લોકો હવે 2 જણ ને 3 પુરુષો જ ખાલી જતા થયા. ફળિયાના પુરુષો જોવાનું શરૂ કર્યું ડબલ મિનિંગના કારણે. અને એ દિવસે મેં નક્કી કર્યું કે આ ઇન્ડસ્ટ્રીમાં એટલું પોટેન્શિયલ છે કે આપણે ધારણા ન કરી હોય જો આપણે શુદ્ધતા જાળવી શકીએ તો. બિલકુલ. તમે જોઈ લો, મારી પહેલી ફિલ્મથી લઈને છેલ્લી ફિલ્મ સુધી સાહેબ, એક શબ્દ એવો નહીં આવે કે જ્યાં હું મારી માં, મારી બેન, મારી દીકરી કે તમારી દીકરીની સાથે બેસીને હું ફિલ્મ ના જોઈ શકું. સાચી વાત. એ ફિલ્મો જ નથી કરવી. આજના જનરેશન માટે બહુ એમ છે કે હિતેનભાઈ બહુ સિદ્ધાંતની વાત નથી. હું મારી મધરની સામે બોલી શકું છું આ શબ્દ, હું મારી દીકરીની સામે બોલી શકું છું. ઘરની બહાર હું ભલે ગમે તે બોલતો હોય, પણ મારી સિનેમા માત્ર ફળિયા માટે નથી, મારી સિનેમા તમારા ઘરના હૃદય સુધી છે. યસ. તો જે વસ્તુ મને નથી ગમતી તો એ મારી ફિલ્મોની વાર્તામાં હું નહીં, મારી સાથેના કેરેક્ટરો પણ જો એ પ્રકારના શબ્દ બોલતા હશે તો કદાચ હું એ ફિલ્મ નહીં કરું. કે ટાઇટલ પણ એવું હશે કે જે મને લોકોના માટે બહુ કોમન થઈ જાય છે ટાઇટલો. મને એમ લાગે છે કે નહીં, મારે એ બધી ફિલ્મોથી દૂર રહેવું જોઈએ. તમે જોઈ લો કે આટલો મોટો ખલનાયક આપણે પ્રતાપ ઉભો કર્યો કે હવે ફર્સ્ટ હું પતાવીને તમારે ત્યાં બેઠો છું સાહેબ, આજે પણ ગેરંટી આપું કે એના એ ખલનાયકીમાં પણ ક્યાં પણ એક શિષ્ટાતા ચૂકવાની વાત નહીં હોય, કે એક આંખની અંદર એ ભાવ નહીં દેખાય જે તમને ક્યાંક ખચકે કે યાર હું ચેનલ સફ કરી નાખું. હા, ભયના કારણે તમે કરી નાખશો, નબળા દિલના થોડું નબળા હૃદયના કારણે કરી શકશો, એ આખો રંગ જુદો છે. પણ બીભત્સતા, દૈહિક બીભત્સતા, શાબ્દિક બીભત્સતા ક્યારેય નહીં હોય. બિલકુલ. અને એ ન કરીને પણ ટકી શક્યો છો ને સાહેબ. પાછળ કોઈ બીજી એવી સરનેમ નથી જેને તમે નેપોટિઝમ કહી શકો, કોઈ એવું ગ્રુપ નથી, કોઈ પોલિટિકલ શક્તિ નથી, કોઈ પીઆરશીપ નથી. તમે 1 વર્ષથી આપણે પ્રયત્ન કરીએ, 1 વર્ષ પછી આજે સમય નીકળ્યો ત્યારે તમારા આંગણે આવ્યો છે. અંગત મિત્ર સર્કલ ન હોવા છતાં પીઆરની ઉપર બી મેં ક્યારે કામ નથી કર્યું, પણ અહીંયાથી હૃદયથી શુદ્ધ થઈને તમે અમુક ભેદરેખા તમારે રાખવી જ પડે કે આનાથી વધારે નહીં, હા આનાથી વધારે નહીં, આટલી બોર્ડર આપણે અને નક્કી કરો તો એની અંદર પણ શ્રેષ્ઠતમ તમે કાર્ય કરી શકો છો. સાચી વાત. ડબલ મિનિંગ, ગુસ્સામાં તમે ગાળ દઈ દો તો પછી બોલવામાં શું છે? આ બધું કહેવું બહુ સરળ છે. રોજ સવારે આપણે ટોયલેટમાં જઈએ છીએ તો ટોયલેટ જતા એ શૂટ કરવું જરૂરી છે? એ તો ખાલી ટોયલેટના દરવાજામાં ગયા અને લેચ કીનો અવાજ આવ્યો કે લોકનો અવાજ, એ જ ઇનફ છે. બિલકુલ. તો પછી ભાષામાં આટલી છૂટ કેમ લઈએ છીએ? ડબલ મિનિંગની ઘટનાઓ કે એ પ્રકારના વર્તનોમાં એટલી છૂટ શું કામ લઈએ છીએ આપણે? સાચી વાત છે. મને મારી પાસે આજ સુધી એ સમજણ નથી આવી. હું નથી ઈચ્છતો કે મારે એ પ્રકારની સમજણમાં ઢળાવવું જોઈએ. બિલકુલ સર. સર, ધ વે યુ રિપ્રેઝેન્ટ યોર સેલ્ફ ટુ પબ્લિક, મેં એક જગ્યાએ તમારા પોડકાસ્ટમાં સાંભળેલું કે તમે એક સમયે લઘુતા ગ્રંથિથી પીડાતા, અને અત્યારે જે આંખની ચમક છે ને તે જોઈને ખબર પડી જાય કે માણસ કેટલો કોન્ફિડન્ટ છે. આ કોન્ફિડન્સ ગેઇન ક્યાંથી કર્યો છે? જે ક્ષણે મને ખબર પડી ને કે હું ખૂબ ઇન્ફિરિયર કોમ્પ્લેક્સથી પીડાઉં છું. ઇન્ફિરિયર કોમ્પ્લેક્સનું એક વાતાવરણ બહુ જુદા કારણસર હોય કે તમારો ઉછેર કયા માધ્યમમાં થયો છે, કયા માહોલમાં થયો છે, તમારી આર્થિક પરિસ્થિતિ કઈ છે, તમે જે ક્ષેત્રમાં પગ મૂક્યો એના માટે તમે માનસિક રીતે તૈયાર છો કે નહીં, બૌદ્ધિક રીતે તૈયાર છો કે નહીં, તમારું ભણતર કયામાં થયું છે, એટલે માધ્યમિક ગુજરાતી શાળામાં થયું છે કે કોન્વેન્ટમાં થયું છે. તો જિંદગીના 16મા વર્ષ 17મા વર્ષ સુધીનો સમય એવો હતો કે જ્યાં હું જે માહોલમાંથી આવ્યો હતો એ માહોલ આખો જુદો હતો. જે બનવું હતું એ માહોલમાં મેં પગરવ મૂકી દીધા હતા. એ બંને દુનિયા આખી જુદી હતી. નાટ્ય ક્ષેત્ર જે હતું ત્યાં સાહિત્યિક વાતાવરણ હોય, જ્યાં ઇંગ્લિશની અંદર બોલાતા શબ્દો હોય, વાક્યો હોય જે આપણા પલ્લે ના પડે. અને હું ગુજરાતી માધ્યમમાં ભણેલો એક માણસ કે જેને ઘરમાં એકાદ મેગેઝિન આવતું હોય કે સન્ડેના દિવસે એક ન્યૂઝપેપર આવતું હોય, આ સિવાયનો માહોલ જ અસ્તિત્વ ટકાવવાના જ્યાં સૌથી મોટા સંઘર્ષો રમાતા હોય ત્યાં આ બધું તો લક્ઝરી જ કહેવાય. તો બહુ ભયંકર હું કોમ્પ્લેક્સની અંદર પીડાતો, કોન્ફિડન્સ નહીં. પણ પછી એક તબક્કે એ બાબતમાં મારી મજાક થવા માંડી નાટ્ય ક્ષેત્રે, અને એક હ્યુમિલિએશન તબક્કે એવું આવે છે કે એમાં માણસે ત્યાંથી ભાગી જવાની ઈચ્છા થાય, અથવા તો એક માણસ એવો અડિયલ કે હું આ લોકોની ઉપર ના હસું તો મારું નામ બદલી નાખીશ.
કે આ જે લોકો હસે છે એ લોકોને મારા મુરીદ ના બનાવું તો મારું નામ બદલી નાખીશ. મારી સાથે એ તબક્કામાં થયું થિયેટરમાં. અને એ દિવસે આખી રાતના જાગરણ દરમિયાન તો છેલ્લા 3 વર્ષથી હું વિચાર કરું છું કે મારે આ ક્ષેત્રે જવું છે એટલે મારે ભૂલી જવાનું કે મારામાં જે ઓછપ છે, નબળાઈ છે, એને મારે પલોટવાની. અને એ દિવસથી મેં શરૂ કર્યું. અંગ્રેજી સૌથી મોટું કોમ્પ્લેક્સ હતો. બોલવાનું શરૂ કર્યું. કપિલ દેવ મારો હીરો હતો ત્યારે. અને કપિલ દેવની રેપિડેક્સ ઇંગ્લિશ નામની એક એડ જોયેલી ત્યારે કે તમને ઇંગ્લિશ બોલતા સાંભળવું હોય તો. અને મારા પપ્પા જે રીતે અંગ્રેજી બોલવા માટે નાની નાની ચોપડીઓ લઈ આવતા હતા, એ બધી વસ્તુ કરીને ખોટું પણ કોન્ફિડન્સથી બોલતા શરૂ થયો. અને મેં જોયું કે 6 મહિનાની અંદર લોકોએ હસવાનું બંધ કર્યું. ધીરે ધીરે એ લોકોએ રિસ્પેક્ટ આપવાનું શરૂ કર્યું. આજે પણ કહું છું કે મારું 20% ઇંગ્લિશ ખોટું હશે, પણ જે રીતે બોલું છું કોઈની તાકાત નથી કહેવાની કે તમે ખોટા શબ્દ બોલ્યા છો. સાચી વાત. આ માત્ર આત્મવિશ્વાસની વાત છે. મારે તારી સાથે કમ્યુનિકેશન કરવું છે. મારામાં કોન્ફિડન્સ હોવો જોઈએ કે હું તારી સાથે શું વાત કરવા માંગુ છું એ વાત તારા સુધી પહોંચવી જોઈએ. સાચી વાત છે સર. મારે તને જે કેવું છે કહી શકવાની, હા, હૃદયમાં તમારી પાસે તમારા વિચાર સ્પષ્ટ હોવા જોઈએ. તમે શું છો એની જાણકારી તમારી પાસે હોવી જોઈએ. બીજામાં એ શું નથી જે તમારી પાસે છે, બિલકુલ, એના વિશેની તમારામાં એક જાણ હોવી જોઈએ કે એ ખાતરી, એ ભરોસો, ત્યારે તમારો વિશ્વાસ 1% કે ભલે દુનિયા ગમે તે કહે છે. મારામાં એ છે કે જે ક્ષણે મને મોકો આપશો ને તો હું એ રીતે પરફોર્મ કરીને બતાવીશ ને નો બડી કેન ડુ ઇટ. એ ભરોસો હોવો જોઈએ. પછી એના માટે ગમે તેટલા સંઘર્ષ કરવા પડીની તૈયારી હોવી જોઈએ. તો પછી ડેફિનેટલી ધીમે ધીમે તમારામાં આત્મવિશ્વાસ કરાતો જ જાય. અને મારામાં એ જ છે. બાકી તમે એને કહો કે કઈ રીતે તમે, તો એક પણ પુસ્તકો વાંચીને રીતે શીખ્યો. ઘડાતો લોકોને જોઈને શીખતા. રોજ રાતે પોતાની જાતને ગાળો આપતા કે નહીં, હજુ તું અહીંયા નબળો છે, તું અહીંયા નબળો છે, તારે આ ઇમ્પ્રૂવ કરવાનું છે. અને અમુક ટાઈમે એમ થાય કે આ મારાથી નહીં થઈ શકે, તો ઓકે ફાઇન, તો પછી મારે સ્વીકારી લેવાનું કે આ વસ્તુ, આ વિષય મારો નથી. તો એને બહુ સુંદર રીતે એસ્કેપ કરીને નીકળી જાઓ. ખોટા પ્રયત્ન નહીં કરવાના. જે તમારા પાસે, આઈ એમ નોટ અ ગુડ ડાન્સર, હું તમને કહું, પણ સફળ હીરો થઈ ગયો તો મારા ભાગે ગીતો આવે જ. પણ તમે જોઈ લો, હું ત્યારે પણ કહેતો હતો કે મારાથી વર્સ ડાન્સર કોઈ નહીં હોય. પણ આ વાતને લોકો વિરોધ કરશે કારણ કે મારા ગીતોના સૌથી વધારે પ્રેમ કરનારા લાખો લોકો છે. બિલકુલ. પણ તમે જોજો કે એની અંદર મારા માઇનસ પોઈન્ટને મારી સ્ટાઇલ બનાવી લીધી છે. શ્રેષ્ઠતમ નૃત્ય કરનારા એ જમાનામાં હતા એ આપણા નરેશભાઈ હતા. એના જમાનામાં એના પછીનું પગલું જો મારે લેવાનું હોય ને મારા જેવો નબળો ડાન્સર, હું કઈ રીતે હિંમત કરું? તો મારું એ કાર્ય જ નથી યાર. એ ક્ષેત્રમાં આઈ એમ નોટ ગુડ. તો પછી મારે એ ગીતને કઈ રીતે માણવું કે ગીત જોતી વખતે લોકોને એની ઓછપ ખલે જ નહીં. અને મારા બી એટલા જ ગીતો પોપ્યુલર થયા. પણ મને ખાતરી હોય છે કે આ મારો વિષય નથી, આ વિષય છે, આ માઇનસ પોઈન્ટ છે, તો આ માઇનસ પોઈન્ટમાંથી મારે કેવી રીતે રસ્તો કાઢવો, એ સમજણ હોય તો ડેફિનેટલી દરેક માણસ એક તબક્કે કોન્ફિડન્સ લઈને આત્મવિશ્વાસ સભર બની જ શકે. સાહેબ, સાચી વાત છે સર. લાસ્ટ ઘણા ટાઈમથી તમે કોઈ અવોર્ડ ફંક્શનમાં નથી દેખાતા. પહેલા આવતા, આઈ ડોન્ટ નો વાય હવે બંધ કર્યું. આ મારો પર્સનલ ક્વેશ્ચન છે, હું કહી શકું એવું. તો એનું શું રીઝન છે? પહેલા અમુક નહીં આવતા. પહેલા રેકોર્ડ છે મારા નામે કે ગુજરાત સ્ટેટના એક 10 વર્ષના પહેલા દાયકામાં સૌથી વધારે એવોર્ડ એક પણ ફોન કર્યા વગરનો, કે એક પણ વાર સચિવાલયને પગથિયા ચઢ્યા વગરનો, કે એક પણ લોબિંગ કર્યા વગરના મેક્સિમમ એવોર્ડ મારા ઓફિસમાં મારા ઘરે શોભી રહ્યા છે. પણ છેલ્લા એક દશકા દરમિયાન મેં એવોર્ડ ફંક્શનોથી મારી જાતને જુદી કરી છે. કારણ કે મને એમ લાગે છે કે એ એવોર્ડ ફંક્શન નથી, એ સ્નેહ મિલનો છે. કઈ રીતે સર? એવોર્ડ એટલે શું? શ્રેષ્ઠતમ ની વચ્ચે એક હરીફાઈ હોવી જોઈએ. બિલકુલ. તો જ દર વર્ષે શ્રેષ્ઠ કામ કરવા માટે જેટલા વ્યક્તિઓ એકબીજાની સાથે કોમ્પિટ કરતા હોય એ સૌથી શ્રેષ્ઠ આપવાના પ્રયત્ન કરે. યસ. છેલ્લા 10 વર્ષમાં હું તમને કહું કે કઈ જ્યુરી છે જેમણે સાચી ફિલ્મોને સાચા એક્ટરોને એવોર્ડ આપ્યા છે. મારા તો એવા બધા અનુભવો છે કે છેલ્લા, તમને દાખલા આપો કે 2020 થી 2024માં હું 11 ફિલ્મો તમને કહું કે જે બધી જ પોતપોતાના અમુક સેગમેન્ટમાં સૌથી શ્રેષ્ઠ છે, પણ આ જ્યુરીની આંખોએ કોઈ ચડતી જ નથી. કારણ કે હું એવોર્ડ સમારંભમાં જઈને મનોરંજક આઈટમ નથી કરતો.
કે એમને જી હજુરી નથી કરતો, કે એમને પહેલા દોસ્ત મિત્ર આપણું વિચાર છે આવું નથી કરતો. એનો અર્થ એમ નથી કે જેમને મળે છે બધા કરે છે, પણ મારી ઓપન ચેલેન્જ છે કે તમે બતાવો તો ખરા કે છેલ્લે મારી ધુઆંધારના સમયથી લો, ધુઆંધારથી લઈને હમણાં સુધીની 11 જુદી જુદી ફિલ્મો રિલીઝ થઈ, એક પણ ફિલ્મને કોઈ જગ્યાએ સેગમેન્ટમાં નથી ગણવામાં આવતી. મેં એની પહેલા ચિત્કાર નામની એક ફિલ્મ કરી. એ ચિત્કાર ફિલ્મ જે આટલા શ્રેષ્ઠતમ અભિનય સાથેની, આટલા જુદા વિષય સાથેની સ્ટેટ એવોર્ડની અંદર જ્યુરી મેમ્બરો, દુનિયા આટલી નાની છે સાહેબ, પેલા ઓરડામાં શું થઈ રહ્યું છે બહાર પરમ દિવસે તને ખબર પડી જ જશે. એ ફિલ્મ માટે જ્યારે એવોર્ડ માટે મોકલવામાં આવી ત્યારે તારા મારા જ મિત્રો જે જ્યુરી મેમ્બરો, અનફોર્ચ્યુનેટલી બધા મિત્ર સર્કલમાં જ છે જ્યુરી મેમ્બર, 250-400 માણસોની દુનિયામાં કોણ અંગત ના કહી શકાય, એ લોકો એકબીજાને ફિલ્મ માટે હાંસી ઉડાવે કારણ કે એમને પોતાની લોબીની ફિલ્મોને એવોર્ડ આપવા છે. તો પછી કઈ રીતે ભરોસો બેસે આ બધી બાબત? અને પછી શું કામ મારે એ એવોર્ડ ફંક્શનમાં જઈને પોતાની ગરિમા ઓછી કરવી જોઈએ? એવોર્ડ ન મળવાથી મારી જિંદગીમાં એક પગલું રોકાયું છે નહીં. હું અભિમાનથી કહું છું કે આજની તારીખે જેટલા એવોર્ડ સમારંભ થઈ રહ્યા છે એમને એવોર્ડ લઈને મારે ગૌરવ ફીલ નથી કરવાનું. એવોર્ડ ફંક્શનમાં હું હાજરી આપું તો એ એવોર્ડના ઓર્ગેનાઇઝરોએ ગૌરવ અનુભવવાની વાત છે. આ હું નહીં, મારા જેવા અમુક બીજા કલાકારો પણ હશે કે જે મારાથી વધારે ગુણી પણ હશે, પણ હું તો હિતેન કુમાર તરીકે કહું છું કે એમને ત્યાં એવોર્ડ ફંક્શનમાં જાઓ તો એમણે પ્રાઇડ લેવાની વાત છે. બિલકુલ, એમના એવોર્ડ મારે ત્યાં ને આવે, મારે કોઈ ખોવાની વાત જ નથી. ઓનેસ્ટીથી એવોર્ડ કરશો તો હું તમારી સાથે છું. બિલકુલ. સ્નેહ સમારંભ માટે તો આપણે એ એવોર્ડ નામનો શબ્દ જ વાત કરીએ ને, હું તને ખુશ રાખું, તું મને ખુશ રાખે, તું 2 આઈટમ કરીને જાને, પછી 5 દિવસ સોશિયલ મીડિયા પર ચલાવવાની અને પોતાની જાતે જ કહેવાનું કે હિન્દુસ્તાનનો સૌથી મોટો એવોર્ડ ફંક્શન, આવું ક્લેમ કરવાનું. વિરોધ ન કરનારા એટલા માટે નથી કરતા વિરોધ કારણ કે આવતા વર્ષે એમને ઇન્વિટેશન ના મળે તો. હવે હું એ બધી ઇનસિક્યોરિટીથી પર છું તો મારે ડરવાનું કોનાથી? આ પ્રાઇવેટ એવોર્ડ વાળા? હા, હજુ પણ મારા મનમાં એક આદર અને રિસ્પેક્ટ છે સરકારના સ્ટેટ એવોર્ડના, પણ એમના માટેની પણ એક વિનંતી તારા માધ્યમ થ્રુ કહું કે એટલો સમય તો નીકળી જ શકે. આપણી રાજ્યની ઘટનામાં બીજા બધા પરિબળોની સાથે કલાકારોનું પણ એક બહુ મોટું પરિબળ હોય છે. બિલકુલ. જ્યારે અમુક સમયે સરકારોને એમની જરૂર પડે ત્યારે અડધી રાતે સંદેશો આવે છે, અડધી રાતે કલાકારો તમારી સાથે ઉભા રહી જાય છે. તો એમને નવાજવાના આ એવોર્ડ પુરસ્કારો, એ સમારંભો 5-5 વર્ષ ને 6-6 વર્ષ તમે ભૂલી જ જાઓ કારણ કે સરકાર પાસે સમય જ નથી. અને પછી એક દિવસ સંદેશો આવે કે ઓફિસમાં આવીને 4 વર્ષના એવોર્ડ તમે આવીને લઈ જાઓ. આ સન્માન છે કે અપમાન છે? સૌથી પહેલો મારો પ્રશ્ન. નંબર 2, ગૌરવ એવોર્ડ ગુજરાતની અંદર જે આખું જેણે આપ્યું હોય, સરકાર તરફથી ગૌરવ એવોર્ડ તમારા માટે એનાઉન્સ થઈ જાય અને 2-3 વર્ષ સુધી એ માટેનો આપવાનો સમારંભ જ ના થાય, તમને દરેક વસ્તુની એક ક્ષણિક આનંદ હોય છે કે જે દિવસે એવોર્ડ એનાઉન્સ થાય ત્યારે તમને કેટલો આનંદ હોય, પછી રાહ જોવામાં એક્સાઇટમેન્ટ તમારી વિરમતી જાય અને પછી 4 વર્ષે 3 વર્ષે સમય મળે ત્યારે એક જગ્યાએ નાનકડું અનાઉન્સમેન્ટ થાય, આજે સમારંભ છે, આવીને તમારો ગૌરવ એવોર્ડ લઈ જાઓ. સાહેબ, આ જરાક સિસ્ટમના મિત્રોને, સાહેબો તો નહીં કહું, માલિકો નથી, આપણે બધા મિત્રો જ છીએ, એના વિશે પણ જોવું જોઈએ કે આવી ઉધઈ ના લાગે. યોગ્ય સમયે, યોગ્ય પ્રકારે, યોગ્ય વ્યક્તિને સન્માન મળે જરૂરી છે. એક વખત એનાઉન્સ કરીને વર્ષો લટકતા રાખો ને પછી અચાનક જાણે ખેરાત આપતો હોય તેમાં આપી દો તો બીજા તો નહીં બોલે, હું તો ડેફિનેટલી બોલીશ કે એ સન્માન નથી સાહેબ, એમાં ભૂલ થઈ રહી છે. એ સંવેદનશીલ આર્ટિસ્ટને કે કોઈ પણ કલાકારને અપમાન લાગે. તો આ ભૂલ આપણાથી ના થાય તંત્ર તરફથી, એ રીતે હાથ જોડીને વિનંતી કરું છું કારણ કે હજુ પણ તમારા માટે મને આદર છે. બાકી પ્રાઇવેટ ફંક્શન્સ માટે હું એ લોકોને એવોર્ડ ફંક્શન્સને લાયક ગણતો જ નથી. હમણાં એક જન્મભૂમિનો એવોર્ડ એનાઉન્સ થયો છે, એ પણ મારા પત્રકાર મિત્રોએ શરૂ કર્યું. જોઈશ 2-4 વર્ષ એ લોકો કઈ રીતે કાર્ય કરે, સારું કરશે તો દિલ ફાડીને વખાણ કરીશ. બિલકુલ. જો એમાં પણ ભૂલ હશે તો હું પહેલો માણસ રહીશ કે આ વાહિયાત થઈ ગયું છે. કારણ કે મારા ઘરમાં, મારા ઓફિસમાં હવે એવોર્ડ મૂકવાની જગ્યા નથી રહી. મને એમ થવું છે કે તારે ત્યાં એવોર્ડ આવ્યો તો એવોર્ડ મૂકવા માટે હું એક સ્પેશિયલ શોકેસ બનાવો, એટલું ગૌરવ તો મને ફીલ થવું જોઈએ ને. સાચી વાત છે. બાકી સ્નેહ સંમેલનો તો યાર થયા કરવાના. સર, જ્યારથી અમે નોટિસ કરીએ છે ને ત્યારથી યુ આર અ લોન વુલ્ફ. તમારું કોઈ ઇન્ડસ્ટ્રીમાં ગ્રુપ નથી, ના, તમારો કોઈ ગોડફાધર નથી, તમને કોઈ એમ કહેવા વાળું નથી કે
આ રસ્તેથી જા, તું આગળ વધ. તમે જાતે ભટકાવ છો, જાતે શીખો છો, જાતે ફિલ્મો સિલેક્ટ કરો છો ને જાતે કરો છો. આ કોન્ફિડન્સ, આ સિંગલ હેન્ડેડલી બધા સાથે સિસ્ટમથી પર રહેવાનો કોન્ફિડન્સ, યા તો તમે આની પાછળ શું તમારી થોટ પ્રોસેસ હોય? સૌથી પહેલા તો મારો કોઈ ગોડફાધર નહોતો, એ વાતમાં હું જરાક સુધારો કરાવીશ કે શરૂઆતના 5 વર્ષમાં જેને મારા પિતાની જગ્યાએ મેં સ્થાન આપ્યું છે એવા ગોવિંદભાઈ પટેલે મારા ગોડફાધર હતા. એમણે જોખમ લઈને જ મારા જેવા એક એક્ટરને આટલું મોટું જોખમ લઈને અહીંયા લઈ આવવાનું રિસ્ક લીધું એમણે. જેમણે મારી પહેલી ફિલ્મ વિલન તરીકેની મને આપી એ દેશ રે જોયા દાદા પરદેશ ના ઊંચી મીડીના ઊંચા મૂળ, અને પછી જેમણે જોખમ લીધું કે દેશ રે જોયા નામની ફિલ્મ એમણે જબરજસ્તી મારી પાસે કરાવી. એટલે એમને વીરબી ભૂસરી તો ના જ શકાય, તારા માધ્યમ થકી લોકો યાદ કરે ના કરે, પણ એક એવો માણસ કે જેણે એના વિઝનની સાથે ઇન્ડસ્ટ્રીને ધબકતી રાખી હતી સૌથી નબળા સમયમાં. એક એ હતા, એક અશોક પટેલ હતા જે લાકડાની તલવારે એ સમયમાં લડતા હતા ઇન્ડસ્ટ્રીને જીવંત રાખવા માટે સૌથી નબળા તબક્કા દરમિયાન. એમનો અહેસાન ત્યારે પણ હું હંમેશા માનતો રહ્યો છે. એમની ગેરહાજરી આજે હયાત નથી તો પણ કહું છું કે એ મારા ગોડફાધર હતા જેમણે જોખમ લઈને મને અહીંયા લાવ્યા. ત્યાર પછીની જર્નીમાં હીરો બનવા માટે આવ્યો નહોતો. બિલકુલ. હું તો સારો અભિનય કરવા માટે આવ્યો હતો, ખલનાયક બનવા માટે આવ્યો હતો. ખલનાયક એટલા માટે કે મેં કહ્યું કે લઘુતા ગ્રંથિમાં જીવેલો માણસ પોતાની જાતના માટે શ્રદ્ધા જ પેદા ના કરી શકે કોઈ હીરો બનવાના લાયક છું. એટલે કોના જેવા બનવાના પ્રયત્ન કર્યો તો નાના પાટેકર થિયેટરનો માણસ છું, એટલે નાના પાટેકર આના જેવા બની શકાય, આ કરી શકો તો હું એ કરી શકું, પરેશભાઈ કરી શકો તો હું એ કરી શકું. કારણ કે કોઈ ચીકના ચોપડા માણસો નહોતા, એમાંથી કોઈ નહોતા જેમને ડાન્સ આવડતો હતો. હીરો બનવા માટે સારા દેખાવું અને ડાન્સ ને બધું આવડવું બધું બહુ જરૂરી હતું, જે મારામાં નહોતું. જ્યારે તમે દેખાતા તો બહુ સારા. નહીં, મને મારા તમે હો અને તમારી જાતમાં શ્રદ્ધા ન હોય એને જ લઘુતા ગ્રંથિ કહેવાય. ભાઈ કંઈક હતું તો ગોવિંદભાઈ આટલું રિસ્ક લીધું જે મને નહોતું દેખાતું, એમને દેખાતું. એક્ઝેક્ટલી. ગ્રંથિ શું હોય કે તમારા પાસના અનુભવોના કારણે તમારી અંદર તમારી જાતનો જ વિશ્વાસ ઉભો ન થાય, તેને આપણે લઘુતા ગ્રંથિ કહીએ. તો એ વખતે આવ્યો, હું વિલન બનીને આવ્યો. પહેલી જ ફિલ્મમાં મેં સ્ટેટ શ્રેષ્ઠ ખલનાયકનો એવોર્ડ લીધો, અને પહેલી જ ફિલ્મ મુંબઈમાં આટલા મોટા સંઘર્ષમાં જે સૌથી વધારે સારો એક્ટર પણ સૌથી વધારે અનલકી એમ કહેવાતો હતો, એ જ માણસ ગુજરાતમાં આવીને પહેલા જ પ્રોજેક્ટમાં સૌથી વધારે લકી ગણાયો. યાર પેલો સોલિડ લકી એક્ટર છે યાર, એની ફિલ્મ આવીને પહેલી જ ફિલ્મ સુપરહિટ થઈ ગઈ, કરોડની ઉપરનો ધંધો કરી નાખ્યો કે ખલનાયક તરીકે. એ જ માણસ જબરજસ્તી જ્યારે દેશરેમાં હીરો જબરજસ્તી વારંવાર કહું છું, કારણ કે કઈ રીતે જબરજસ્તી અસંખ્ય ઇન્ટરવ્યુમાં લોકો સુધી પહોંચ્યું છે, એટલે આઈ વિલ નોટ રિપીટ ઇટ. પણ ગોવિંદભાઈએ જબરજસ્તી મને હીરો બનાવ્યો હતો. એ ફિલ્મની સફળતા પછી તો એશિયાના દરેકે દરેક રેકોર્ડ તૂટ્યા. આજે પણ જે અનબ્રેકેબલ છે, જે આપણે નોટિસ નથી કરી રહ્યા. બિલકુલ રાઈટ છે કે એ આજે આપણે 400 કરોડના ખર્ચાની ફિલ્મ 600 કરોડ ક્રોસ કરે તો ઓહો વોટ અ સક્સેસ કહીએ. પર્સન્ટેજ કાઢશો ત્યારે તમને ખબર પડશે કે 40 લાખની ફિલ્મ 22 કરોડ ઉપરાંતનો ધંધો કરે, એ પણ 250 રૂપિયાની ટિકિટના જમાનામાં નહીં, 7 રૂપિયા 11 રૂપિયાની ટિકિટના જમાનામાં. તો તમે પારાશીશી માંડો, તમે ગણિત ગણો કેલ્ક્યુલેટર બેસીને કે એ સમયના મૂલ્યાંકન અને આજના મૂલ્યાંકનમાં કેટલા પર્સન્ટેજનો બિઝનેસ હતો. આ રહી વાત 600% થાય. તમે જુઓ, વિચાર કરી જુઓ સાહેબ, કેલ્ક્યુલેશન માંડો કેલ્ક્યુલેટર લઈને સાહેબ. 7 રૂપિયાના 11 રૂપિયાની ટિકિટ, એ પણ તમે ગણતરીમાં રાખજો. તો એ આંકડાથી તો ઉપર કોઈ ગયું નથી આજ સુધી. લોકોને કદાચ એમ લાગે હિતેનભાઈ શું વાત કરે છે, તો નોંધાયેલા આંકડાઓ છે, હું નથી મારા ખિસ્સામાંથી કાઢી રહ્યો. આજે પણ તમે જુઓ 30 વર્ષની આસપાસ થવાના, તમે જાઓ કોઈ પણ જગ્યાએ અને એ તારા ઘરની અંદર તું ખાલી નામ બોલ ને તો તારા પપ્પા મમ્મી, તારા ફોઈ, કાકા, મામી બધા જ રિએક્ટ કરશે ફિલ્મના વિશે, અસંખ્ય વાતો એમની પાસે હશે. અહીંયા નહીં, તું શહેરમાં જતો રહે, તું અમેરિકા જતો રહે, તો ઇંગ્લેન્ડ જતો રહે, ફીજી જતો રહે, ન્યુઝીલેન્ડ જતો રહે, દરેક ગુજરાતીના ઘરની અંદર 95% ગુજરાતીના ઘરને ખબર હશે કે આ નામની ફિલ્મ આવી હતી અને એણે હેવોક મચાવ્યો હતો. રાઈટ ને? ઈશ્વરે મને હીરો તરીકે સફળ કર્યો, એ મારી સફળતા હતી. મારો સંઘર્ષ શરૂ થયો ને પહેલા, એ મારી બીજી ફિલ્મથી થયો. એ બીજી ફિલ્મથી તમે જોઈ લો, મારી બરાબર બીજી ફિલ્મ દેશરે પછીની, એ બીબા ઢાળ નહોતી, દેશરે જેવી નહોતી. હું લાવ્યો મારા સાહેબાની ચુંદડી ગુજરાતી નાટકનો સબ્જેક્ટ લઈને, ગુજરાતી નાટ્ય જગતના વ્યક્તિઓને લઈને અહીંયા આવ્યો હતો સેકન્ડ ફિલ્મ લઈને. ત્યારથી જ મારે કંઈક જુદું કરવું હતું. આજે અર્બન કરે છે, તો 1999માં મેં
મોતીના ચોકરે નામની મોતીના ચોકરે સપનામાં દીઠા નામની ફિલ્મ આજના બહુ સફળ ડિરેક્ટર સંદીપ પટેલ સાથે કરી હતી, જે વર્ષા અડાલજાની નોવેલ પર હતી, જે શહેરી વાતાવરણની ફિલ્મ હતી. અર્બનની વ્યાખ્યા શું? એ જ વખતે મેં શૈલેષ પ્રજાપતિ સાથે દીકરી વાલનો દરિયો, એ પણ મોડર્ન ફિલ્મો કરી હતી. નાટ્યના રિહર્સલ સાથેની શહેરની ફિલ્મ કરી હતી. છૈયા છૈયા તો બહુ પછી થઈ, એની પહેલા મેં આપણા શહેરની બ્રિજની ઉપરથી બસની ઉપરનું સોંગ કર્યું છે, ચાલુ બસે. તો એ ફિલ્મોને શું કહેશો? ત્યારે પણ એક પ્રયત્ન એ હતો કે કશુંક જુદું કરવું છે, કશુંક જુદું કરવું છે. આજે મને સફળતા મળી છે તો મારે જુદા રીતે નવા રાઇટરોને, સૌમ્ય જોશી, અભિજાત જોશીની શરૂઆતની ફિલ્મો મારી ફિલ્મની ફિલ્મોગ્રાફીમાં તમે ગણી શકશો કે આજે ખૂબ જાણીતા લેખકો છે. બિલકુલ. સંદીપ પટેલ જે આજે અહીંયાના એક બહુ રિસ્પેક્ટેડ નામમાંના છે, એમની શરૂઆત મારી સાથેની થઈ હતી. તો ત્યારથી મારે જુદું કરવું હતું. પછી 2007ની સાલ સુધીમાં તો એમાંથી અકળાઈ ગયો કે ચલો હવે કંઈક જુદું કરીએ. એટલે વિશ્વનાથ વિરાણી નામની મેં જન્મદાતા નામની ફિલ્મ, ત્યારે ઇન્ડસ્ટ્રી હસવા માંડી હતી કે આ તો ગાંડો થઈ ગયો છે માણસ, યાર આટલી સરસ કેરિયર ચાલે છે ને ત્યાં આગળ બુઢાનો રોલ કરો તમે. મોનાથીબાઈ વખતે મારી ખૂબ સફળ હિરોઈનોમાંની એક હતી. એના ફાધરનો રોલ મેં સ્વીકાર્યો. હિતુ કનોડિયા વખતે મારા કોમ્પિટિટર હતા, રાઈટ છે, વર્ષોથી એમની લેગેસીના કારણે. પણ અમારી એજ ગ્રુપ એક હોવાના કારણે જાણે અજાણે એકબીજાની વચ્ચે હરીફાઈ હોય જ. બિલકુલ. એમનો સસરો બન્યો ત્યારે લોકો હસ્યા કે આ માણસ ગાંડો થઈ ગયો છે. પણ ફિલ્મ રિલીઝ થઈ ત્યારે ખબર પડી કે હું કઈ દિશામાં લઈ જવાના પ્રયત્ન કરી રહ્યો હતો. હું ક્યારે એમ નહીં કહું કે હું લઈ ગયો છું. સૌથી પહેલી એક વાત તો યાદ રાખજે, દેશરે મારી સફળતા છે હું બોલતો જ નથી, ઈશ્વરે આપેલી ગિફ્ટ છે. હું મારી દરેક ફિલ્મોને હું પ્રયત્નમાં ખપાવીશ કે મેં એ પ્રયત્ન ચોક્કસ કર્યા જે બીજા નથી કરતા. બિલકુલ સાહેબ, અથવા તો બહુ ઓછા પર્સન્ટેજ કરે છે. બિલકુલ. તો ત્યાંથી મેં હંમેશા નક્કી કર્યું કે મારે કોઈ ચોક્કસ બોક્સમાં નથી રહેવું. તમારું ગ્રુપ બને ને પછી ગ્રુપની સલાહ પર તમારે ચાલવું પડે. કે ગ્રુપ વાળાને તમે અધિકાર આપ્યો હોય તો નહીં લા તું આ નહીં કર ભાઈ, લા તું આ નહીં કર, તારે આ કરવું જોઈએ, તે કરવું જોઈએ. એટલે લોનલી વુલ્ફ તમે કહો ને, લોન વુલ્ફ એટલા માટે કે હું સ્વયંના નિર્ણયો પોતે લઈ શકું, જોખમ પણ હું મારી જાતના નિર્ણયોથી લઈ શકું. આ કારણસર જે મને ગમ્યું, મને એમ લાગ્યું કે આ તબક્કે કરવું બહુ જરૂરી છે. તો એની સફળતા અને નિષ્ફળતા ખંભાની મારામાં તાકાત છે તો કર્યું. એ કારણસર કદાચ એકલો તમને લાગે કે આ માણસ એકલો જર્ની કરી રહ્યો છે. હકીકત છે. આમ આ ફિલ્ડની અંદર જોવા જાય તો તમે મિત્રો ત્યારે જ બનો છો જ્યારે તમે કશુંક સાથે કરતા હો છો, જેને આપણે બ્રહ્મમાં એમ માનીએ છીએ કે આ મૈત્રી છે. બધા જ એકબીજાના કલીગ છે. જ્યાં સુધી તારી જરૂર છે ત્યાં સુધી તમારા મિત્રતાના દાયરામાં છે. જે દિવસે તમારા માટેની જરૂર અને બીજો એક સૂરજ ઉગતો દેખાય તે વખતે દરેકના પાટલાઓ બદલાતા હોય છે, એનામાં ખોટા લગાડવાની જરૂર નથી. તો એના કરતા સ્વીકારી લો કે ધીસ ઇઝ અ લોન જર્ની. તમારી જાત સાથે તમારી મિત્રતા છે ને તો એ પછી તમારે બીજા ટોળાની જરૂર જ નથી. સાચી વાત. અને મારી પાસે મારી જાત અદ્ભુત રીતે ઓપન છે, પારદર્શક છે. તો આઈ ડોન્ટ નીડ એનીબડી ટુ કે હા એકબીજાની સાથે શહેરમાં આવ્યા હોય તો એકબીજા સાથે કમ્યુનિકેશન કરી લઈએ, મળવાનો આનંદ થાય. પણ એ ન મળાય તો આમ જિંદગીમાં અધૂરું રહી ગયું એવું કશું લાગતું જ નથી. નિર્ણયો મારે લેવાના છે, સફળતા મારે જીરવવાની છે, નિષ્ફળતા મારે જીરવવાની છે. તો મને પછી એ લોકોની જરૂર શું છે? નંબર 2, દુર્ભાગ્ય આપણી ઇન્ડસ્ટ્રીમાં કડવા શબ્દો છે. મરાઠી જેવું કે બંગાળી જેવું વાતાવરણ નથી કે તે સરસ કરવું હશે ને તો હું તને હૃદય ફાડીને તને વખાણ કરીશ લોકોની વચ્ચે. તમે મારા મોઢેથી બીજા લોકોના હૃદય ફાડી જાય એટલી હદે મેં વખાણ કરેલા પોસ્ટ પણ જોશો, તમે મારા ઇન્ટરવ્યુઝ પણ જોશો. પણ એની સામે મને એમ લાગે છે કે એ હજુ ઉદારતા આપણામાં પેદા નથી થઈ કે એકબીજાની સફળતાને તમે ક્યાંક વધાવી શકો. એ જ મિત્રોની સાથે એમની સફળતાઓ માટે અડધી રાતે ઉઠીને દોડ્યા હોય અને નહીં આમણે બહુ અદ્ભુત કાર્ય કર્યું છે, આમ હું કહેતો રહ્યો હંમેશા. પણ મેં જ્યારે કોઈ પણ જોખમ લીધું હોય તે વખતે એના માટે લખાયેલી પોસ્ટની તમે સંખ્યા ગણશો કે ક્યાંક જાહેરમાં અસંખ્ય એક્ટરોના ઇન્ટરવ્યુઝ થાય છે. તમે જોઈ લો મારા 25 ઇન્ટરવ્યુ છે. હું બીજાના સારા કાર્યો વિશે અદ્ભુત બોલ્યો છું. લોકો અને તમારા જે મિત્રો કહે છે અને પ્રેક્ષકો કહે છે કે હિતેનભાઈ કેટલો અદ્ભુત પરફોર્મન્સ કર્યો છે, પણ મને એક મેકર બતાવો જેણે એમ કહ્યું કે હિતેનભાઈ નો આ પરફોર્મન્સ અદ્ભુત હતો, યાર ક્યાં કામ કિયા હે. તો પછી મિત્રતા શું કામ રાખવી, તો શું કામ સમય વેડફવો એમની સાથે જીવવાનો, તો જાત સાથે ના કરીએ. એટલા 2 શોટ વધારે સારા આપી શકું. બિલકુલ.
એ કારણસર. બાકી જીવન છે ને, જીવન ક્યારે ટોળામાં હોતું જ નથી. તમે જન્મો છો એકલા, વધારે ટ્રિપલેટ કે જોડકા બાળકો હોય તો તમારા ભાઈ બહેનો સાથે હો, એ બી પછી 15મા વર્ષે એકબીજાથી જુદી જુદી દિશામાં જવા શરૂ થાય અને તમે જાઓ છો પણ એકલા. આ તો ભ્રમ છે કે આપણે આજુબાજુ મિત્રતાથી ભરેલી, અને આપણે રોજ, હવે તો પેલું બહુ સુંદર થઈ ગયું છે, બહુ સસ્તું, અને હવે ઇરિટેટિવ થઈ ગયું છે કે પેલી વ્યાખ્યાઓવાળા સ્ટેટસ, અને રોજ સવારે ગુડ મોર્નિંગમાં મિત્રતાના બધા પાઠ ભણાવતા. ગુડ મોર્નિંગ પછી કેવી મહાન વ્યાખ્યાતા જોઈને જ હસવું આવે કે આ કઈ જિંદગીની વાતો કરો છો. આ બધું ભ્રમ છે. સાચી વાત. સર, આ તમે જે વખાણવાળી વાત કરી ને, તેના પરથી તમે એ સાબિત કરો કે યુ આર અ ટ્રુ સુરતી. મેં સુરતમાં મારી અડધી જિંદગી કાઢી છે, મને ખબર છે. કોઈ વસ્તુ લાવો ને તમે, એ લોકોને ના ગમે ને તો એ તમને એવું નહીં કે યાર કેવી લાયા, બહુ ફાઇન, કેટલી મસ્ત લાયો. અને સુરતમાં જે સુરતના નેટિવ લોકો છે એનું કલ્ચર છે એકબીજાનો વખાણ કરવાનું, 100%. એકબીજાને સપોર્ટ કરવાનો. તમે ગણપતિના નાનું એવું ડિસિઝન હોય, આખું ઘર ભેગું બેસીને આખી સોસાયટી ને લાવે ત્યારે ઓ કેટલા ફાઇન ગણપતિ લાયા યાર. એટલે એ એપ્રિસિએશન ની વાત છે. સમાજ શાના માટે છે? સમાજ એટલે શું કે તમે તમારી આજુબાજુ એક એવું વાતાવરણ નિર્માણ કરો કે તમે કોઈ પણ પગલું લો તો તમને એની અંદર હિંમત મળે. બિલકુલ રાઈટ છે. સુરતીઓનો બેઝિક વસ્તુ, સુરતીઓ બેઝિકલી બહુ ભોળા, જે એકચ્યુઅલ સુરતીઓ જે છે, જે સુરતના ત્યાંના રહેવાસી, જેનેટિકલી એ ગુણ કદાચ મારામાં હશે. હું ખોટા વખાણની બી વાત નથી કરતો. તે ખરાબ કર્યો છે તો મારામાં એ તાકાત હોવી જોઈએ કે એટલે આ બહુ વાહિયાત હતું લ્યા, બીજી વાર આ ભૂલ નહીં કરતો. અથવા તમે ટોકી શકો છો કે યાર આટલો સારા આગળની ફિલ્મો પ્રયત્ન કરે, આમાં કેમ આટલું વાહિયાત કરી લખો ને. હું તો કહું છોતરા પાડી નાખો, પણ એ પાછળ સચ્ચાઈ હોવી જોઈએ. નીચે પાડવાનો દંભ ના હોય, મીન્સ નીચે પાડવાની ગેમ ના હોવી જોઈએ. આજકાલ પેલું મફતનું માધ્યમ મળી ગયું છે ને કે તમે સરસ મજાનું કંઈ લખ્યું હોય અને કમેન્ટની અંદર 4-5 નમૂનો એવા હોય જે માત્ર નેગેટિવિટીથી જ ભરેલા હોય. શરૂઆતમાં મેં હમણાં 2-1 વર્ષ એમને જવાબ બી આપવાના પ્રયત્ન કર્યા. છેલ્લા એકાદ મહિનામાં મેં જવાબ આપવાના પણ બંધ કર્યા છે કે કેટલાને સુધારી શકીશું. 5% ને તો આપણે માફ જ કરવાના હોય. મારે એક હમણાં વ્યક્તિને જવાબ આપવાનો થયો કે બાપને છે ને દીકરો જાણતા ના શીખવાય. આટલું કહી દીધું ત્યાર પછી અમુક જગ્યાએ, અમુક કક્ષાએ ન્યુસન્સ, તમે હજુ પહેલું પગથિયું નથી લીધું પરફોર્મન્સના લેવલ પર, અને તમે જિંદગી જેમણે આપી દીધી છે, જેમની પાસે બોડી ઓફ વર્ક આટલું મોટું છે, હું એમ નથી કહેતો ટીકા કરવાનો અધિકાર નથી, પણ એ યોગ્ય હોવી જોઈએ. બીજું, તમારે લાયકાત કેળવેલી હોવી જોઈએ કે તમે ટીકા કરતા પહેલા તમે કેટલા લાયક છો તમે જુઓ. બિલકુલ. આ બધું એક જે વિચિત્રતા છે એ બધી છે આજના જમાનાની. અને આપણે અહીંયાનું એટલા માટે હું મોં ફાડી કહું કે સપોઝ મેં વિશાલ વાડાવાળા સાથે ફિલ્મ નથી કરી, પણ વિશાલનું પહેલું ટ્રેલર જોઈને તમે આજે પણ ફેસબુક પર ચેક કરી શકશો. સૌથી પહેલી દિલ ખોલીને મેં વખાણ કર્યો તો મેં જ કે નહીં યાર, શું અદ્ભુત વિઝ્યુઅલની સાથે આ માણસ આવ્યો છે યાર. મારું કશું લાગતું ઇન્ડસ્ટ્રી એક માણસ સરસ કાર્ય, આવું તો કેટલા બધા લોકોની ફિલ્મો સાથે કર્યું છે. સાચી વાત. હું જ્યારે મારી, અને હું એટલું તો દાવા સાથે કહું છું કે જેટલા જોખમો લઈને જે લેવલ પર મેં કામ કરવું છે, આજે હું પહેલી વખત બેફામ બનીને કહું કે એક માયનો લાલ આવીને બતાવે કે મારા જેટલા વેરિએશન કરીને બતાવે, કે હૃદયથી પરફોર્મ કરીને બતાવે, તો તમને શું નડે છે એ કહેતા કે આ વન ઓફ ધ ફાઇનેસ્ટ એક્ટર છે આપણી ઇન્ડસ્ટ્રીનો. એ શું નડે છે? આપણે ક્યાંક ને ક્યાંક છે ને પ્રોત્સાહન માટે જીવતા રહે છે. ક્યાંક ને ક્યાંક તમે જે કરવું છે, સચિન તેંડુલકરને પણ ચોક્કસ જગ્યાએ સાહેબ એક એવોર્ડની ખેવના હોય સાહેબ, પણ એ અદ્ભુત કાર્ય કર્યા કરતા તમે ઇગ્નોર જ કર્યા માર્યા કરતા હો, અને પોતાની ગલી ક્રિકેટ વિશે મહાન લખાવ્યા જ કરતા હો. પાછા તમને જ રિક્વેસ્ટ કર્યા મારા માટે લખને લ્યા, તો તમે ક્યાં ગયા હતા? જોકે એ ન લખવાથી કઈ ફરક જ નથી પડતો. હિતેન કુમાર તો જે છે, અથવા મારા જેવા જે વ્યક્તિઓ તો છે જ, એ એમના અસ્તિત્વ માટે ખુદ લડે છે અને ખુદ ઓડિયન્સ સુધી પહોંચીને પ્રેમ મેળવે છે. આ તો ટકોરવાની જરૂર છે કે યાર તમારે એક મુઠ્ઠી બનીને જીવવાનું હોય. કોઈ પણ એક વિચારને લોકો સુધી લઈ જતા, એક ઇન્ડસ્ટ્રીને હેમખેમ રીતે લઈ જવા માટે મુઠ્ઠીની જરૂર પડે. બિલકુલ. જુદી જુદી આંગળીઓની જરૂર નથી. આંગળીઓ પણ એક દિશામાં નહીં જાય. આ હું તને કહું છું, બધાની દિશા જુદી છે. યસ. મુઠ્ઠી એક હશે સાહેબ. સાચી વાત છે. મે બી એ સંગઠનનો અભાવ છે. એ આપણે ત્યાં બીજું બધું શ્રેષ્ઠ થઈ રહ્યું છે. સારામાં સારા જોખમ લઈને સારામાં સારા વિષયો પર, હું નહીં, બધા જ મેકર્સ કરી રહ્યા છે.
હું એ બધા જ મેકર્સને સલામ કરું છું બિલકુલ. કે છેલ્લા 5 વર્ષમાં જેટલા પ્રયોગો થયા છે જુદા જુદા વિષયોના, બીજી ભાષામાં તમે ગણી લો, જી. નથી થયા સાહેબ. પણ એના વિશે બોલવા માટે આપણે ત્યાં 5 મહાનુભાવો નહીં એક સાથે બેસે નહીં બેસે. કે નહીં. આપણે ત્યાં 2017માં આ થયું, 2021માં આટલા વિષયોની ઉપર ફિલ્મો થઈ, એ એનાલિસિસ પર કોઈ નહીં બેસે. નહીં બેસે. સાચી વાત. કારણ કે બીજાની છે, મારી નથી. તમે સમજો છો? મે બી આ યુનિટી આપણને બોક્સ ઓફિસ પર પાછળ પાડે છે, આ યુનિટીનો અભાવ. ના, બોક્સ ઓફિસ, હા, એક વાતાવરણ ઊભું કરવાનું હોય કે એક સરસ ફિલ્મ આવે છે તો 15 મેકરો એક સાથે એક વાતાવરણ ઊભું કરે. બિલકુલ રાઈટ છે. હૃદય ખોલીને એકબીજાની સાથે ઉભા રહો તમે. તો આજે એમની ફિલ્મ છે, કાલે તમારી ફિલ્મ છે. ઓડિયન્સને તમે રિલીઝ વખતે એક એવું વાતાવરણ પૂરું પાડો કે જે ઓડિયન્સ થિયેટર સુધી જવાનો વિચાર કરે. આ તો શું થાય, આજે રિલીઝ થવાની છે તો એક દિવસ પહેલા પ્રીમિયર, એક સૌથી મોટું હમણાં ચાલ્યું છે સોશિયલ મીડિયા પર કે પોપકોર્ન અને પેપ્સી ખાઈને બધા રિવ્યુ લખે છે. આપણે શોરૂમ ખોલીએ છે તો એની જાહેરાત નથી કરતા. કરી ત્યાં આપણે 5000 મહાનુભાવોને 500 મહાનુભાવોને નથી બોલાવતા જ્વેલરીના શોપમાં, બિલકુલ. જેથી લોકોને જાણ થાય. તો પ્રીમિયર અમારા માટે એ છે, તો એમાં વાંધો શું છે તમને? કશો જ નહીં. તમારે નથી જોવી ને તો ના જો, અથવા જોયું હોય તો તમે તમારો જોયેલો ઓનેસ્ટ રિવ્યુ આપો. તે ખરાબ લખ્યું છે એટલે પિક્ચર જોવા નથી જવું, આવી શક્તિમાં ભરોસો રાખીને એ વાંચીને બીજા 5 જણ જતા પહેલા 2 અઠવાડિયા રોકાઈ જાય. અને 2 અઠવાડિયા જ મહત્વના હોય છે રિજનલ સિનેમા માટે. યસ. એ 2 અઠવાડિયા મલ્ટીપ્લેક્સમાં જો ટકી ગયા તો ત્રીજું અઠવાડિયું ઓડિયન્સ તમને સફળતા સુધી લઈ જ જશે. પણ 2 અઠવાડિયા માટે એક સંગઠિત થવાની જરૂર છે. જે લોકો ખોટું ચિતર્યા કરે છે એ લોકોની સામે એક સાથે ઊભા થઈ જવાની જરૂર છે કે વિલ યુ પ્લીઝ શટ અપ, તમે શું કર્યું છે, કે તમને કોણે અધિકાર આપ્યો આ કરવાનો? પણ એ કોણ કહી શકશે? જે કરી ચૂકેલા સક્ષમ સર્જકો છે એ કરી શકશે, નવાણીઓ નહીં કરી શકે. પણ આવા 5 માણસો ભેગા થઈને કહે કે અમે તો આખી જિંદગી કર્યું, તમે શું કર્યું, આમ કેવી રીતે લખી શકો તમે? બિલકુલ. તમારો આ ઓપિનિયન છે તો અમારો આ ઓપિનિયન છે, તો ઓડિયન્સ તમારું માનશે કે અમારું માનશે? આ એક જે મીઠી હોવી જોઈએ ને એકબીજાની ફિલ્મો માટે, એનો અભાવ છે. બોક્સ ઓફિસનો વાત બીજી એ રહી કે સફળતા માટે પણ આપણું સંગઠન હોવું ખૂબ જરૂરી છે. ડિસ્ટ્રીબ્યુશન લોબી અને એક્ઝિબિશન લોબી. હું દાખલો આપું. હમણાં તારો થયો મારી રિલીઝ થઈ, ખૂબ વખણાઈ. બિલકુલ. પ્રથમ વારના નિર્માતા હતા. ડિસ્ટ્રીબ્યુટર્સે એમને એ થિયેટરો બીજા અઠવાડિયે ત્રીજા અઠવાડિયે પહોંચવા જ નહીં દીધા કોઈ કારણસર. એની સામે ફાટીને નામની હિતુની ફિલ્મ બહુ સરસ સફળ થઈ, લોકોને ખૂબ ગમી. એ લોકો પણ ત્રીજા અઠવાડિયે સંઘર્ષ કરી રહ્યા છે એમને થિયેટરો મળે એના માટેના. તો ફિલ્મો ક્યારે સફળ થશે? જોવાશે જ નહીં તો કઈ રીતે સફળ? ના, તમારી ફિલ્મ મલ્ટીપ્લેક્સમાં ટકી શકશે તો સફળ થશે. એક્ઝેક્ટલી. તો એ ટકાવી રાખવા માટે આપણે ત્યાં એક શક્તિ એવી ના હોવી જોઈએ જે ડિસ્ટ્રીબ્યુટર અને એક્ઝિબિટરની સામે કહી શકે કે આ ફિલ્મ સારું પરફોર્મ કરી રહી છે તો એને કેમ તમે થિયેટર નથી આપી રહ્યા? સાચી વાત. એના વિશે કોઈ નથી વિચારવું. રહી વાત પર્સન્ટેજની, તો સફળ આપણે એમ માનીએ છીએ કે સાઉથમાં બધી સફળ ફિલ્મો છે. વાત ખોટી છે સાહેબ. 100માંથી 4 થી 5 ફિલ્મ એવરેજ રેશિયોમાં સફળ થાય છે. બિલકુલ. આ હકીકત છે. તમારે માનવી હોય તો માનો, ન માનવી હોય તો ન માનો, જે ક્રિટિક્સ છે ને. બિલકુલ. આપણે ત્યાં 60 ફિલ્મો રિલીઝ થતી હોય તો કાકારો તો કે એક સાથે એક અઠવાડિયે 3 ફિલ્મો આવશે તો જેનામાં તાકાત હશે ટકશે યાર. ફિલ્મો આટલી બને છે એનો આનંદ લેવો ને તમે. બિલકુલ. રાઈટ છે. સફળ કેટલી થઈ તો તમે વિચાર કરજો કે એ પ્રકારના પોર્ટલ્સ આવ્યા છે વેબની ઉપર, આપણા સોશિયલ મીડિયા પર, કે જેમના પોતાના જ લાઇક્સ 15 થી વધારે નથી, બધાને બધા 75 થી વધારે કમેન્ટ્સ નથી જેમની. એ લોકો તમારી ફિલ્મ રિલીઝ થવાની જ રાતે સાહેબ છોતરા ફાડીને બીજે દિવસે આમ મૂકી દેવાનો, હા અમે લખી નાખ્યું. શું કરી લીધું તમે લખીને? એક વાતાવરણ બગાડવાનો પ્રયત્ન કરો. તમે ફિલ્મ ન ચાલી એના વિશે તમે રિવ્યુ આપી રહ્યા છો તો તમારું આ પોર્ટલ કેવી રીતે ચાલ્યું, એ કેમ ના ચાલ્યું એના વિશે તો વિચાર કરો. સાચી વાત. શું કહેવાય એને, જે પેલા ચેનલ બનાવે ને આ લોકો રિવ્યુ ની ચેનલ કહેવાય ને કે પોર્ટલ કહેવાય? યસ, ચેનલ. ચેનલ. તમારી ચેનલ કેમ ના ચાલી, કે લોકોમાં પોપ્યુલર કેમ નથી, એ પહેલા જરા ગણિત સાચવો ને યાર. હે, તમે આ જ્ઞાન આપવા બેઠા છો તો તમે જોશો 24 કલાક પછી 65 લાઇક્સ છે અને 22 કમેન્ટ્સ છે. એમાંથી 5 વાયડાઓની કમેન્ટ્સ હશે, જે લોકોને કોઈના પણ વિશે ગંદુ જ લખવું હોય. ગંદુ જ લખવું. યસ. જોયા વગર. યસ યસ યસ. તો લખો, તમારી શક્તિ તમે વેડફો છો. અમારે જેવા તમને નજરઅંદાજ જ કરવાના હોય, બીજું કઈ ના હોય.
એ 70 માંથી આપણે ત્યાં 3 ફિલ્મ ચાલે ને તો પણ રેશિયો સેમ છે. 100 માંથી 5 ફિલ્મ તમે જોઈ લો, અને 70 માંથી 4 થી 5 ફિલ્મ નોંધ તો લેવડાવે જ છે પોતાની, બિલકુલ ગમે તેટલી વિપરીત પરિસ્થિતિમાં. બિલકુલ. હા, હજુ વધારે સારો બિઝનેસ થવો જોઈએ. હું એમ નથી કહેતો કે શ્રેષ્ઠતમ બિઝનેસ થઈ રહ્યો છે, હજુ સારો બિઝનેસ થઈ જ શકે એમ છે. જો 1996, 97, 98 જો આપણે આટલો મોટો બિઝનેસ લાવી શકીએ, હા, ત્યારે તો વસ્તી પણ ઓછી હતી. Yes. આજે કેટલી છે? 6 કરોડની વસ્તી છે, એ વખતે તો 4 કરોડ હતી. બિલકુલ. તો આજે તો એના કરતા 10 ગણા વધારે મોટા બિઝનેસની અપેક્ષા રાખીએ. એ દિશામાં કેમ નથી જઈ રહ્યા, એ સર્જકોએ મળી નક્કી કરવાની જરૂર છે, ક્રિટિક્સોએ નહીં. ઓબ્વિયસલી એ તમારો અધિકાર ક્ષેત્રમાં નથી. આ બહુ સ્પષ્ટપણે હું મારી જવાબદારી સાથે કહું છું. તમારા આલોચનો મને શિરોમાન્ય છે, બિલકુલ. પણ એ આલોચક પણ એ યોગ્યતા ધરાવતો હોવો જોઈએ આલોચના કરી છે. કે એમણે જિંદગીમાં કશુંક પામેલા હોવા જોઈએ, જેમણે કશુંક સિદ્ધ કર્યું હશે. બિલકુલ. જે માણસે પોતાના ખર્ચે ટિકિટ લઈને 22 ફિલ્મ ના જોઈ હોય, એ ઇન્ડસ્ટ્રીની ફિલ્મોના ક્રિટિક બનીને બેસશે 65 લાઇક્સની સાથે. લાફેબલ થિંગ. 65 લાઇક્સ. યસ. હું તમને હમણાં ઓફ કેમેરા બતાવીશ કે આ અઠવાડિયે રિલીઝ થયેલી, જો આ જો યુટ્યુબ ચેનલ વિવેચકો આ જોઈ લો, આ લોકોની, આ લોકો શું બોલે છે, બિઝનેસ નથી કે પ્રેક્ષકો સુધી નથી પહોંચવામાં. આ તમારું આ તો મફતનું માધ્યમ છે, એમાં તમે 150 થી ઉપર નહીં પહોંચી શકતા. પેલું તો ટિકિટ ખર્ચીને લોકોએ સમય કાઢીને આવવાનું માધ્યમ છે. બિલકુલ. પહેલા તમારી બીમારી તો દૂર કરો મારા ભાઈ. હજુ પણ કહું છું, ગેરસમજણ ના કરશો, ટીકાકારોને વેલકમ જ છે, પણ એમની યોગ્યતા નક્કી કરવી બહુ જરૂરી છે કે કોને હક છે ટીકા કરવાનો. લોકો એમ કે પૈસા ખર્ચીને આવે તો પ્રેક્ષક ટીકા કરે, અમને વાંધો જ નથી. આ તો તમે બની બેઠેલા ક્રિટિક્સ છો, જે અમારું એકચ્યુઅલ પ્રેક્ષક નથી. ગુજરાતી સિનેમાને જો પ્રેમ કરતા હો તો તમે સંપૂર્ણપણે નેગેટિવ અપ્રોચ ધરાવી જ ના શકો. ઓબ્વિયસલી તમે એ પોસ્ટમાં એ લખી જ શકો કે પેલું બહુ સારું હતું પણ પેલામાં સુધારણાની જરૂર છે. યસ. એમ તો ના જ કહું કે એકદમ વાહિયાત. આ બધી ફાલતુગીરી છે. એને ક્રિટિક ના કહેવાય ને, ક્રિટિક નહીં. આ પોતપોતાની નોટિસ લોકો કરે એના માટેના હવાતિયા મફતના માધ્યમ પર છે કે જેથી 15 નવરાઓ એમનામાં જોડાય અને મારું એક અસ્તિત્વ, હું આ ચેનલ ચલાવું છું, જેમાં મેં ગયા અઠવાડિયે પેલાને છોતરા પાડી નાખે ને પેલીને છોતરા પાડી નાખે. બટ ઓલવેઝ નેગેટિવ બોલવું તો પોતાની ઇન્સિક્યુરિટી જાહેર કરવા જેવું. 100%. પણ હવે એમણે એ આવરણ જ ઓઢી લેવું છે કે હું તો ભલા માટે કરી રહ્યો છું. તો તમે પહેલા તમારી ચેનલની ભલાઈ તો વિચારો, એને તમે મિલિયન્સ પર લઈ જાઓ, એને લઈ જાઓ, પછી તમે છોતરા ફાડો. કાઇન્ડ ઓફ ઘરની ગાય ઘંટી ચાટે ને બહાર જઈને દાન વીઠા. જી. સર, અમુક એક્ટર્સ હોય છે જે એક્ટર્સ હોય છે, આપણે જોઈએ એમની મૂવી, અમુક વાર કામ ગમે, અમુક વાર ના ગમે. અમુક એક્ટર્સ હોય છે તમારા લેવલના છે, પછી નરેશ સરના લેવલના હતા, ઉપેન્દ્ર ત્રિવેદી સરના લેવલના હતા. એ લોકો એક્ટિંગથી આમ કાળજું ચીરી નાખતા હોય. હું બીજી ઇન્ડસ્ટ્રીની વાતો નથી કરતો, બટ હોલિવૂડમાં એક એક્ટર છે જેમનું સ્કારફેસ મૂવી છે. હું ઘણીવાર કમ્પેરિઝન કરવા બેસું ને તો હું તમને એ લેવલમાં કમ્પેર કરતો હોઉં છું, જ્યારે મેં તમારો પ્રતાપવાળો રોલ જોયો છે. તો આવા એક્ટરો જે કાળજા ચીરી નાખે એક્ટિંગથી, એમની માનસિકતા શું હોય, એમની થોટ પ્રોસેસ શું હોય છે સર? એક નાનકડો ફરક છે મનીષ, અભિનય કરવો ને અભિનય જીવવો. જી. એક આખો મોટો ફાઇલ છે જે અભિનય કેવી રીતે કરવો એના વિશે ખૂબ બધું ભણતર લઈને આવ્યા હોય છે અને અભિનય કરે છે. અને અમુક એક્ટરો હોય છે જેનો અભિનય, એને જે પાત્ર ભજ્યું છે જોઈને તમને એમ લાગે કે પાત્ર જીવી રહ્યા છે. બિલકુલ. એ બંનેના માર્ગ અલગ છે. અભિનય કરવા વાળા મોટા ભાગના એક્ટરો એનું બાહ્યિક સ્વરૂપ નક્કી કરતા હોય છે કે આ કેરેક્ટર કેવું દેખાશે, બિલકુલ, શું પહેરવેશ હશે, કઈ રીતે સંવાદ બોલશે. અને અભિનય જીવવા વાળો માણસ હોય એ પાત્રને ભીતરના સ્વરૂપને વધારે પામવાના પ્રયત્ન કરશે. બિલકુલ. આ ટેકનિકલી સમજાવી શકાય એમ નથી, પણ તમે જે સંવાદ બોલો છો એ સંવાદ કરતા એ તમારા મનમાં કઈ મનોવ્યથા ચાલી રહી છે, મનોમંથન ચાલી રહી છે, એ શબ્દ રૂપે લોકોના હૃદય સુધી પહોંચે ને ત્યારે તમારો જીવાયેલો અભિનય દેખાય. સંવાદના સ્વરૂપે ક્યાં બાત એમ થઈ ગયું તો સાહેબ ગડબડ છે. પાત્ર પરથી પહોંચે, તમારી સ્ટાઇલ પહોંચી રહી છે, એમાં પણ ખોટું નથી. એમાં પણ અમુક ફિલ્મો એવી હોય છે જેની અંદર તમારે એ બાહ્યિક સ્વરૂપની સાથે એ સ્ટાર તરીકે તમારે પોતાની જાતને રજૂ કરવાની હોય છે. મને ગમતી ઘટના એ છે કે મેં પણ મારા જીવનમાં અમુક સિનેમા કર્યા હશે એમાંના, પણ મોટાભાગના સિનેમા મેં
એ પાત્રોને જીવવાના પ્રયત્ન કર્યા છે. એવી રીતે પ્રતાપ આટલો હદે તમને ગુંગળામણનો અહેસાસ અપાવનાર માણસ, જે ફિલ્મ જોયા પછી તમારો બધાનો અનુભવ છે યસ, કે 24 કલાક 48 કલાક તમે તમારી જાતને ડિસ્ટર્બ ફીલ કરી છે. ફીલ કરી. યસ, ઓડિયન્સને અમુક મિત્રોને એમ હતું કે તારી જિંદગીની સૌથી મોટી ભૂલ કરી છે. હવે લોકો તને ક્યારે આખી જિંદગી જે પ્રેમ મેળવ્યો છે રામલા તરીકે, હવે પીપલ વિલ હેટ યુ. મનીષ, મને શ્રદ્ધા હતી કે એવું નહીં થાય. નહીં. યસ, મારી ફેમિલીને પણ કોન્ફિડન્સ નહોતો કે હિતેન આ સૌથી મોટી ભૂલ છે તારી લાઈફની. એમ કીધું તું જો અઠવાડિયું વીતવા દે. અને સાહેબ તમે માનશો નહીં, અઠવાડિયું, 2 અઠવાડિયું, 3 અઠવાડિયું, જેમ જેમ સમય વીતી રહ્યો છે મને પહેલા કરતા બમણો પ્રેમ લોકોનો મળી રહ્યો છે. એમાં 14 વર્ષનું બાળક પણ છે, 15 વર્ષની છોકરી પણ છે. રાઈટ છે. મેં હમણાં રાજકોટનો એક વિડીયો મૂક્યો છે તારો થયોના પ્રમોશન દરમિયાનમાં. એ 1200 છોકરીઓનું ટોળું જે નિખાલસતા નિર્દોષતાથી મને વળગી રહ્યું છે ત્યાં, એ શ્રદ્ધાથી વળગી રહ્યું છે કે એ લોકો સેફ છે. સેફ. આ ત્યારે જ બને કે જ્યારે તમે બહુ નિષ્ઠાપૂર્વક ખલનાયક ઉભો કરી નાખો. એટલે પછી પેલી એક વ્યાખ્યા છે કે લોકો કો હેટ્રેટ મિલેગા, લોકો તમને ધિક્કારે એટલે તમારી સફળતા. એક જમાના માટે બહુ કરેક્ટ હતી. રાણ સાહેબ ને બધાના જમાના માટે બહુ કરેક્ટ હતી. રોજ જીવન પલટાતું હોય છે, રોજ જીવન એક નવો રંગ લઈને તમારી સામે એક ચેપ્ટર ઓપન કરતું હોય છે. તમારો એ ખલનાયકનો માણસ જે પાત્ર છે એ ફિલ્મ જોતી વખતે કે એના થોડાક કલાક ભલે અહેસાસ અપાય, પણ ત્યાર પછી તમારી ઇન્ટેલિજન્સ હોવી જોઈએ કે પેલો માણસ જે તમને જોઈ રહ્યો છે, જે તમને ચાહી રહ્યો છે, એના મનમાંનો આદર તમે નાખો. તમારી એક ક્ષમતાની ઉપર એમને માન વધે. દાખલો આપું તમને કે નાના પાટેકરે પરિંદામાં જે કેરેક્ટર કર્યું, જોઈને તો આપણે ઘૃણા ચલે, પણ એ જ નાના પાટેકરની બીજી ફિલ્મ જયારે થાય ત્યારે લોકોને એમ થાય કે યાર इसमें भी कुछ अच्छा किया होगा, देखने जाएंगे यार. હેટ કરીને ફિલ્મો જોવાનું બંધ નથી કરતી. નથી કરતા. યસ, રાઈટ છે. બિલકુલ. મને ગઈકાલે જ એક ઓફર આવી કે હવે આના પછી આનાથી એક ભયંકર ખલનાયકની વાત. મેં કીધું હવે 1.5 વર્ષ ખલનાયક નહીં. તો કેમ સર, પૈસા આટલા વધારે? મેં કીધું નહીં, તમારી વાર્તાનો જે ખલનાયક છે એ ટિપિકલ ખલનાયક છે, જે દુર્યોધન છે, જે ચીરહરણમાં માને છે. મેં ઉભા કરેલા ખલનાયકો એ મારા રાવણની વિધવતા સાથેના છે. જી, તમે જોઈ લો તમે જોઈ લેજો વર્ષ 2 જે પહેલા કરતા 100 ગણું વધારે અચંબા સાથેની ફિલ્મ છે. શું વાત છે સર? પેલામાં એકમાત્ર આલિયા હતી, જાનકી બોરીવાળા જે પરફોર્મ કરે. અહીંયા 148 બાળકીઓની વાત છે. તો તમે વિચાર કરો કે એની સાથેની દાનવ શક્તિ કેટલી મોટી હશે. ભયંકર. રાઈટ. પણ છતાં પણ એ રાવણની વિધવતા સાથેનો હશે, દુર્યોધનની માનસિકતા સાથેનો વિલન નહીં હોય. અને પેલા ભાઈને કહ્યું કે વાર્તા બહુ સરસ લખી છે, પણ મારાથી નહીં થઈ શકે, કારણ કે દુર્યોધન કરવા માટે તો મેં ખલનાયકી સ્વીકારી નહોતી. જી, મારો ખલનાયક પણ હશે એ રાવણના લેવલનો હશે. આ ફરક છે કે તારે શું કરવું છે, શું નથી કરવું જવું. અને એટલે જ આફ્ટર ડુઈંગ આ ભયાનક રંગની ફિલ્મ, જોનરની ફિલ્મ કર્યા પછી પણ તમે વિચાર કરો સાહેબ, એક કક્ષા, હા એ લોકો નિખાલસપણે લખે છે કે વી હેટેડ યુ, અમે તમને સખત ધિક્કાર્યા. યસ, પણ હિતેનભાઈ તમારું કામ અમને એટલું ગમે છે ને, વી લવ યુ. હવે આનાથી મોટો એવોર્ડ શું હોય? તો પછી હું આ ફાલતુઓના એવોર્ડો સ્વીકારવા બેસું? અચ્છા, સરકારને પણ એક રજૂઆત કરવાની ઘટના છે, પોલિસીમાં ચેન્જ કરવાની ઘટના છે કે એડલ્ટ સર્ટિફિકેટ મળે એટલે કોઈક એ જમાનામાં એમને વાંક નથી જેમણે પોલિસી બનાવી હશે કે એડલ્ટ ફિલ્મોને બેસ્ટ ફિલ્મ કે બેસ્ટ એક્ટરની કેટેગરીમાં સરકારી એવોર્ડ, આપણો સ્ટેટ એવોર્ડ ના મળી શકે. એની સામે મારો વિરોધ એ છે કે તમે સબસિડી ના આપો. એવી ફિલ્મોને, એડલ્ટ ફિલ્મ જે છે એને તમે સબસિડી ના આપો, પણ તમે કેટેગરીમાં તો સમાવેશ લાવી જ શકો કે એ ફિલ્મોની અંદર પણ અભિનયની ચરમસીમા સુધીનો અભિનય તમને જોવા મળી શકે એમ છે. ટેકનિકલી બ્રિલિયન્ટ ફિલ્મ જોઈ જ મળી શકે એમ છે. શ્રેષ્ઠ કેમેરા તમને મળી જ શકે એમ છે. યસ, તો આપણે એ કેટેગરીમાં કેમ સામેલ નથી કરતા? નેશનલ પર છે, નેશનલમાં તમે જોઈ લો, નેશનલ એવોર્ડ મળનાર કે નેશનલ એવોર્ડ એક્ટર, બેસ્ટ એક્ટર, એક્ટ્રેસ લેવા પણ એડલ્ટ ફિલ્મની અંદર કામ કરી ચૂકેલા. એડલ્ટ ફિલ્મ એટલે શું કે 18 વર્ષથી નીચેનાથી ના જોવાય, અથવા તો વ્યક્તિગત પુખ્ત વયના વ્યક્તિઓ ઇધર પોતાના વાલીઓ સાથે જઈને જો. હું બીભત્સ ફિલ્મોની વાત નથી કરતો. યસ, યસ, હું પોર્ન ફિલ્મ્સની વાત નથી કરતો. યસ. એના વિશે બી આપણે ત્યાં એક ચર્ચા થવી જરૂરી છે કે વર્ષ કે આગંતુક તો યુએસ સર્ટિફિકેટ હતી, પણ વર્ષ પ્રકારની ફિલ્મ એ સર્ટિફિકેટના કારણે
સ્ટેટ એવોર્ડમાં સામેલ ના થઈ શકે, એ ક્યાંનો ન્યાય? તો અમારા જેવા કલાકારે સૌથી મહાનમાં મહાન કહી શકાય તેવા પરફોર્મન્સ માટે જીવ પાણી લોહી પાણી એ કર્યા હોય, બિલકુલ. તો એમને પારિતોષિક શેમાં મળે? એક બાજુ આપણા પ્રાઇવેટ સ્નેહ સંમેલનોમાં અને એક બાજુ ખરેખર ઉમદા અપ્રોચ ધરાવતા આપણા સ્ટેટ એવોર્ડના નિખાલસપણે સાચી રીતે અપાતા એવોર્ડોની ઘટનામાં ક્યાંક આપણે ફેરફારની જરૂર છે. જરૂર છે. સબસિડી ના આપો, આર્થિક નથી જોઈતું, પણ અમારે ત્યાં આ કક્ષાની પણ ફિલ્મ બની અને આ લેવલનો એક પ્રોજેક્ટ આવે જેની અંદર આવા એક્ટરોએ આટલા અદ્ભુત કાર્યો કર્યા છે. બિલકુલ. એ લોકોને નવાજવા જરૂરી નથી. સર, મને તો આજે તમે કહો છો ત્યારે ખબર પડી કે એડલ્ટ રેટ તમે જોઈ લો, હું તમને દાખલો આપું કે એક પણ એવોર્ડની અંદર તમે આ ફિલ્મોના નામ જો. અરે ત્યાં સુધી હમણાં એક આપણે ત્યાં નોમિનેશન એનાઉન્સ થયા, રુસ્તમની આપણે વાત કરી. જી. રુસ્તમના પરફોર્મન્સને પણ જો નજરઅંદાજ કરવામાં આવે તો એ એવોર્ડને કઈ રીતે, મને જોઈતા જ નથી એવોર્ડ. મારે ત્યાં તમે આવો, મારા સુરતના બંગલે, મારી જો મુંબઈની ઓફિસમાં ને ઘરમાં એવોર્ડ મૂકવાની જગાનું હવે ઓછપ છે. પણ એ સેન્સિબિલિટી ઓફ જ્યુરીને કયું સન્માન આપવું કે તમે આ લેવલના પરફોર્મન્સને જો કન્સિડર ના કરી શકતા હો, તો કે મારા ધુઆધારના મારા વાઘ જે મેં જન્માવ્યો હતો એને તમે બેસ્ટ સપોર્ટિંગ કેટેગરીમાં કોઈની સાથે શેરિંગમાં મને મૂકી શકતા હોય તો એવોર્ડ ઓર્ગેનાઇઝરની સામે મને નથી ફરિયાદ. એ જ્યુરીની સેન્સિબિલિટી, જ્યુરી એટલે કોણ? જે નક્કી કરે, જે પોતાની વિદ્વતાથી નક્કી કરે, એમની એ કઈ સમજણ શક્તિને મારે સલામ કરવી જોઈએ. મારી ફરિયાદો છે ને, આજે મેં કર્યું છે, કાલે બીજા 5 સારા એક્ટર્સ આવશે, સારા ડિરેક્ટર્સ આવશે, એ લોકોને પ્રોત્સાહન ક્યાંથી મળશે? મેં તો જિંદગીના એવા એવોર્ડ્સ મેળવી લીધા છે કે એટલા સાતત્યથી બીજું નહીં મેળવી શકે કોઈ. એ સફળતા પણ નહીં મેળવે. હું ઓન કેમેરા બોલી રહ્યો છું. યસ. અને ભૂતકાળની વાત નથી કે વર્તમાનમાં પણ એટલો જ તાજો ધબકતા બોલી રહ્યો છું. હું મારી ભૂતકાળની વાતો નથી કરી રહ્યો કે આઈ એમ ધ બેસ્ટ, આઈ એમ ધ બેસ્ટ. યસ, યુ આર. તમે માનો ના માનો, તમે નવાજો ના નવાજો, મારો પ્રેક્ષક મને નવાજે છે અને મારો આત્મા મને માન્યતા આપે છે કે નહીં, હું મને માનવાનો અધિકાર છે કે છેલ્લા 3 દાયકાની સૌથી શ્રેષ્ઠતમ જોખમ લઈને સૌથી હૃદયથી પરફોર્મ કરીને પોતાનું વૈવિધ્યતા દાખવનાર એકમાત્ર એક્ટર છે. એન્ડ એવરી રોલ ઇઝ યુનિક. રાઈટ છે. યસ. તમે મન મોટા કરો, ન કરો તો મારી જિંદગીમાં ફરક નથી, તમારી આવનારી પેઢીને નડશે. બહુ સાચી વાત છે સર. મોટિવેશન તૂટી જાય. બિલકુલ. કેમ મારી જીવતો નથી કે મને એમ થાય કે નહીં આ યોગ્ય કદરે મારી યોગ્ય, મેં આટલું મોટું જોખમ લીધું છે, મેં રુસ્તમ પેદા કર્યો હોય કે મેં આટલા બધા બીજા જુદા જુદા રોલ કર્યા, મેં શુક્લાજી પેદા કર્યો હોય આગંતુકનો, કે મેં પ્રતાપ પેદા કર્યો હોય, કે મેં વાઘ કર્યો હોય. મારી દરેક ફિલ્મના જુદા જુદા કેરેક્ટરની ક્યાંય એપ્રિસિએશનની જરૂર નથી. અને તમે ગાંડાઓ એને બેસ્ટ સપોર્ટિંગ કહો, 50 વર્ષની ઉંમર ક્રોસ કરી એટલે સપોર્ટિંગ કહેવાય? તો ગોડફાધર ની અંદર બેસ્ટ એક્ટરનો રોલ જેમણે ઓસ્કાર જીત્યો હતો એને તો માત્ર ગણતરીના 8 સીન કર્યા હતા. તો એ કઈ રીતે કેટેગરીમાં હતો? આ તો સમજણ છે આપણા જ્યુરીઓની કે હવે તો 50-55 વર્ષની ઉંમરનો ઉપરનો રોલ હોય ને તો એમને બેસ્ટ સપોર્ટિંગ અપાય. આ બુદ્ધિ ક્ષમતા ધરાવતા જ્યુરીઓ ક્યાંક કોઈ નદીમાં જઈને જરાક આમ ડૂબકી મારીને આવો, જરાક રિફ્રેશ મારો. કયા જમાનામાં જીવો છો? આ આરોપ કહો તો આરોપ બળાપો તો નથી, મેળવવાની ખેવના નથી, પણ જે ખોટું થઈ રહ્યું છે એની સામે આઈનો ધરી રહ્યો છે કે આ તમે શું. ને દેખીતી વસ્તુ છે, એ તો સામાન્ય માણસ પણ નોટિસ કરે ને. રાઈટ. અને દરેક પ્રેક્ષક જેને હૃદયથી જઈને ફિલ્મ એ દરેક સુંદર સંદેશ હતો. અને આપણી ભાષા નહીં, બીજી ભાષાના લોકો પણ આપણા અંધાપાના ચશ્મા ઉઠીને બેઠેલા ગણતરીઓ સાથેના અમુક આયોજકો અને અમુક જ્ઞાનીઓ જ્યુરીના ચેર પર બેઠેલા એ લોકોને આંખે અંધાપો આવે છે. કારણ કે એમને કેમ છો ભાઈ, મિત્ર કેમ છો, તમે એમના ગ્રુપમાં નથી રહેવું નથી. આવાની ગ્રુપમાં રહીને મારી જાતને કરપ્ટ કરું લ્યા. હા, એમના બીજા એ જ્યુરી જે પોતપોતાના ક્ષેત્રના છે એમણે જે શ્રેષ્ઠતમ કામ કરે, સપોઝ કે એક કવિ છે કે બીજા કોઈ જુદા છે, આવા જુદા જુદા વિષયના, એ લોકોના શ્રેષ્ઠતમ કામને મેં હંમેશા નવાજ્યા છે અને જાહેરમાં મેં પોખ્યા જ છે. બિલકુલ.
પણ તમારામાં મારી સિનેમાને સમજવાની શક્તિ છે એના વિશે મને શંકા છે. તમે બીજા ક્ષેત્રમાં સર્વશ્રેષ્ઠ છો, પણ તમારામાં સિનેમાને મૂલવવાની લાયકાત છે એમાં મને શંકા છે. જો હોય તો તમે આવી એટલી બધી મોટી ભૂલો કેવી રીતે કરી શકો? એ શંકા આજ દિવસ સુધી અમારી થોડી ધીમી હતી, પણ હવે તમારી સાથે વાત કર્યા પછી એ શંકા અમારી પ્રબળ થઈ ગઈ કે ઇન્ડસ્ટ્રીમાં અમારે પગ મૂકવો કે ના મૂકવો અત્યારે હચમચ થાય છે અમને. નહીં, શક્તિની સાથે મૂકવાનું. તમે હૃદયથી કરો, જે તમને કન્વિક્શન છે તમારું એની સાથે બધી જ ચોકસાઈની સાથે સર્વશ્રેષ્ઠ કાર્ય માટે ઉતરો. બાકી તમારી માટેની વ્યાખ્યા કોઈ બીજું બાંધે એ વાતમાં માલે જ નહીં. દરેક જીવતરની વ્યાખ્યા અલગ છે, દરેક સર્જનની વ્યાખ્યા અલગ છે. સાચી વાત છે. કોઈના સર્ટિફિકેટથી ક્યાંય કોઈ વધતું નથી ને કોઈ ઘટતું નથી. બિલકુલ.